श्री स्वामीनारायण भगवान की जय। मूकं करोति वाचालं यत् कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो बोलिए श्री स्वामीनारायण भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कष्टभंजन देव की जय। श्री विघ्न विनायक देव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। ભક્તો પરમ પૂજ્ય શ્રી આપણને કથા સંભળાવે તે પહેલા ગજેન્દ્રભાઈને હું આઉટ કરીશ. તે આવીને પરમ પૂજ્ય શ્રીનું સ્વાગત કરશે. આવો ગજેન્દ્રભાઈ, સ્વામીનું ફૂલહારથી પૂજન કરો અને આ પૂજનને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, આપણા ખૂબ મોટા ભાગ્ય કે બાબા પવિત્ર સંતના મુખેથી આપણને કથા વાર્તા સાંભળવાનો લાભો મળ્યો. હવે આપણે પરમ પૂજ્ય અક્ષરશ્રીને જોરદાર તાળીઓથી પ્રાર્થના કરીએ કે આપણને કથાઓ ગાયન કરાવે. તો પરમ પૂજ્ય અક્ષરશ્રી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
તથા ભીખુભાઈ, હર્ષદભાઈ ગોલવાડ આદિ બધા ભક્તોએ આજે આ સત્સંગ સભાનું આયોજન કર્યું. જેમ હમણાં ભાઈએ વાત કરી એમ તમે ઘણા બધા યુટ્યુબમાં કથા શ્રવણ તો કરતા હશો. આજે આપણે થોડી કથા વાર્તા શાસ્ત્રના માધ્યમથી રૂબરૂમાં કરીશું. અમેરિકા દેશ, એમાં ઘણી બધી ચીજો બહુ સારી છે. અમેરિકા દેશમાં એક તો સ્વચ્છતા બહુ સારી છે. કોઈ પણ માણસને કંઈ કાર્ય કરવું હોય તો એની માટે ઓપોર્ચ્યુનિટી પણ બહુ સારી છે. ટાંટિયા ખેંચી ઓછી છે. આપણા કરતા હોય તો વાત જુદી છે, પણ બહુ ઓછું છે કે ત્યાં માણસને આગળ જવું હોય તો જવાનો અહીંયા અવસર છે. અને ઘણીવાર આગળ જવા માટે મહેનત કરવા કરતાંય ખેંચનારા ઓછા હોય છે તોય ઘણું આગળ વયું જાય. આપણે પૃથ્વી અર્થ છે તો એનો ગુરુત્વાકર્ષણ હોય. કોઈ પણ ચીજને તમે આમ ગતિમાન કરો એટલે થોડેક દૂર જઈને ઊભી શું કરવા રહે છે કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને ખેંચી રાખે એટલે એની ગતિને રોકી દે. એમ કોઈ ખેંચનારા હોય તો પછી આપણી ગતિને રોકી દે. ગુરુત્વાકર્ષણની બારી ચીજ હોય છે પછી જેટલી ગતિમાન કરો એટલી ને એટલી ગતિમાં ચાલ્યા જ કરે. એમ આ દેશમાં આગળ વધવા માટેની ઓપોર્ચ્યુનિટી પણ સારી છે. અન્ય ઘણી બધી ચીજો સારી છે. આ દેશની સારી છે એટલા માટે કહેવાનું મારું કે ઈશ્વરે, હું તો જે કંઈ દુનિયાનો થોડો ઘણો મને અનુભવ છે એ પ્રમાણે જોઉં, ભગવાને બધા દેશોને કંઈક ને કંઈક તો સારું આપ્યું છે. બધા દેશોને કંઈક કંઈક ભગવાને સારી ચીજો આપી છે. એમાં અમુક ચીજો અમેરિકામાં પણ ભગવાને સારી આપેલી છે. પણ બધી સારી ચીજોમાં એક ચીજ મને અમેરિકામાં ગમે કે મેં ઘણી જગ્યાએ વાંચ્યું ત્યાં લખેલું હોય, ઇન ગોડ વી ટ્રસ્ટ. ઇન ગોડ વી ટ્રસ્ટ. ડોલરોમાં તો લખેલું જ હોય, પણ ઘણા બિલ્ડિંગો ઉપર પણ મેં વાંચ્યું કે ઇન ગોડ વી ટ્રસ્ટ. ભૌતિક સમૃદ્ધિની સાથે ઈશ્વરમાં જે વિશ્વાસ કે ઈશ્વરમાં જે આસ્થા કહેતા આધ્યાત્મિકતા, એ બેનો જો સમન્વય થાય તો માણસ સર્વ પ્રકારે સુખી થાય. ભૌતિકતાની પણ જરૂર છે, સાથે આધ્યાત્મિકતાની પણ જરૂર છે. અને બેનો સમન્વય જે થાય તો માણસ સર્વ પ્રકારે સુખી થાય. સુદામા હતા, એની પાસે આધ્યાત્મિકતા તો બહુ ઊંચી હતી, પણ ભૌતિકતા એની પાસે નહોતી. ગરીબી, આમ કહેવાય ને, બહુડો મારી ગયેલી તો બહુ દુઃખી હતા. ખાવા મળતું નહોતું, પહેરવા કપડું મળતું નહોતું. ભૌતિકતા નહોતી, આધ્યાત્મિકતા તો સુદામાની બહુ ઊંચી હતી. અમુક વ્યક્તિ રાવણ જેવા થયા તો એની પાસે ભૌતિકતા બહુ ઊંચી હતી, પણ એની પાસે આધ્યાત્મિકતા નહોતી. ભૌતિકતા ઘણી હતી. એ ઉદાહરણ આપણને જોવા મળે. કંસ હોય, રાવણ હોય, આ બાજુ શબરી હોય, સુદામા હોય, ગોપીઓ હોય. એની પાસે ભૌતિકતા નહોતી, આધ્યાત્મિકતા નથી. આ બાજુ રાવણ છે, કંસ છે, દુર્યોધન છે, એની પાસે ભૌતિકતા હતી, પણ એની પાસે આધ્યાત્મિકતા નહોતી. અને બેયનો સમન્વય જોવો હોય તો રાજા જનક હતા, જેની પાસે ભૌતિકતા પણ હતી અને આધ્યાત્મિકતા પણ હતી. ભગવાન કૃષ્ણ હોય, રામચંદ્ર ભગવાન હોય, એ બધાના જીવનો આપણે જોઈએ તો એ બધા કોઈ અયોધ્યાના રાજા, કોઈ દ્વારિકાના રાજા,
અને છતાંય પાછી આધ્યાત્મિકતા પણ એટલી હતી. એટલે આ બેયનો સમન્વય એ બહુ જરૂરી છે. અને એ બેયનો સમન્વય જેના જીવનમાં થાય એ માણસ સર્વ પ્રકારે સુખી થાય. તો આજે મારે થોડી વાતો આ બાબતોમાં બધી કરવી. એમાં ભાગવતની એક વાત મારે સંભળાવવી. કદાચ તમે આ શ્લોકો ભાગવતના સાંભળ્યા હોય ન સાંભળ્યા હોય. ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ લેવાનું નક્કી કર્યું. ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું ગોપીઓને, એટલે ગોપીઓને અભિમાન આવ્યું કે ભગવાન કૃષ્ણને અમારા જેટલું વાલું બીજું કોઈ નથી. ભગવાન કૃષ્ણ અમને વશ થઈ ગયા છે. પોઈન્ટ બહુ સમજવા જેવો છે. ભગવાન કૃષ્ણએ દયા કરીને રાસ લેવાની શરૂઆત કરી, રાસની તૈયારી કરી, ગોપીઓને અભિમાન આવ્યું. એટલે પછી એને મનમાં એમ જ થયું કે અમે ભગવાનને બહુ વાલી છીએ ને, ભગવાન અમારે કૃષ્ણ અમારે વશ થઈ ગયા છે ને, અમારા વિના એ રહી શકતા નથી. એટલે ભગવાન કૃષ્ણ એને છોડીને જતા રહ્યા. એટલે પછી તો મૂડી જે હાથમાં આવી હતી બધી જતી રહી. એટલે બધી ગોપીઓ વિલાપ કરવા લાગી. પછી ભગવાન કૃષ્ણએ જે લીલાઓ કરી હતી ને એ લીલાઓ ગોપીઓ કરવા માંડી. એક ગોપી પૂતના બને, એક ગોપી કૃષ્ણ બને, અને કૃષ્ણ બનેલી ગોપી પૂતના બનેલી ગોપીને મારે. આવી રીતે એક ગોપી વાછડા બને તો બીજી ગોપી કૃષ્ણ બને ને એને ચારવા માટે લઈ જાય. આવી લીલા કરે. એમાં એક જગ્યાએ જોયું ને તો કૃષ્ણ ભગવાનના પગલાં દેખાણા. એટલે જોયું કે કૃષ્ણ ભગવાન અહીંયા ગયા લાગે છે. તો ત્યાં ગયા ને આગળ પગલે પગલે તે જોયું, ત્યાંથી એક ગોપીના પગલાં હારે હારે દેખાણા. એટલે આણે નક્કી કર્યું કે કોક એક ગોપી આને લઈને વહી ગઈ છે. એ કે ભાગવતમાં આખો પ્રસંગ બહુ વિસ્તારથી લખ્યો, હું શોર્ટમાં કહું. અને પછી છે ને કે ગોપીઓ બધી આમ આગળ આગળ ચાલી જાય, બેયના પગલાં ભેગા ચાલ્યા જાય. એટલે ત્યાં કૃષ્ણના પગલાં છે ને આમ થોડા આમ ઊંડા પડેલા હતા. એટલે ગોપીઓ બધી વિચાર કરે છે કે જો અહીંથી ઓલી ચાલી નથી શકી ને, એટલે કૃષ્ણએ ખંભે બેહાડી લીધેલી છે એ કે. એટલે જો એના પગલાં કૃષ્ણના ઊંડા પડ્યા છે એ કે અહીંયા એમ. વળી થોડીક આગળ ચાલી ગોપીઓ બધી પગલે પગલે. તો કે જો અહીંયા એ કે આ ગોપી માટે ફૂલ વીણવા માટે ભગવાન આમ ઊંચા થયેલા છે, આ ફૂલ તોડવા માટે. વેણી, ગોપીની વેણી બનાવવા, ફૂલ તોડવા ભગવાન ઊંચા થયેલા. એટલે આંગળીઓ દેખાય છે, પેનીનો ભાગ દેખાતો નથી. અને હકીકત એમ જ હતી. એક ગોપીને અભિમાન નહોતું આવ્યું, એને લઈને ભગવાન જતા રહેલા. હવે એ આગળ ભગવાન ગયા ને એટલે પેલી ગોપીને એમ થયું કે જો મારા જેટલું કોઈ વાલું ભગવાનને નથી. ભગવાન મને આધીન થઈ ગયેલા છે, મને વશ થઈ ગયેલા છે. એટલે પેલી ગોપીએ એવું કીધું કે ભગવાન હું હવે ચાલી શકતી નથી, આગળ જવું હોય તો મને તમે ખંભે બેહાડી લ્યો. કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આને હવે અભિમાન આવી ગયો. ભગવાન કે તું આ વૃક્ષ ઉપર ચડી અને મારે ખંભે બેસી જા. એ વૃક્ષ ઉપર ચડીને જ્યાં ભગવાનને ખંભે બેસવા જાય ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા અને ભગવાન જતા રહ્યા. આ એક પ્રસંગ જે રાસલીલાનો આખો લખાણો, એમાં એક ચીજ બહુ સમજવા જેવી છે કે જીવને કાંઈ પણ મળે એટલે એને એનું અભિમાન બહુ આવે છે. અને અભિમાન આવે એટલે મળેલી ચીજને પછી જાતા વાર લાગતી નથી. પછી આ તો ભગવાનની મેં વાત કરી. પછી સત્તા હોય, સંપત્તિ હોય, બુદ્ધિ હોય, રૂપ હોય, કળા હોય, કંઈક આવડત હોય માણસમાં, એ આવે ને એટલે એનું સ્વાભાવિક અભિમાન આવે. તમે બધા ગામડાઓમાં ખેતી કરી હોય તો ખબર હોય કે માંડવી કે બાજરો કે ઘઉં વાવવા પડે, ખડને વાવવું ન પડે, એ એની મેળે ઉગે. સમજાણો? એમ સંપત્તિ, સત્તા, બુદ્ધિ, રૂપ, કળા એ મેળવવા મહેનત કરવી પડે. એની પાછળ અભિમાન, ઈગો, એ મેળવવા મહેનત નથી કરવી પડતી. એ એની મેળે પાછળ પાછળ
આવે જ તે. અને આવે એટલે લગભગ ભગવાન એ અભિમાન તોડ્યા વિના રહેતા થોડાક દિવસ ચાલવાય દે કે ભાઈ જો એની મેળે મૂકી દે તો સારું એમ, બાકી ભગવાન અભિમાન ઉતારે. એટલે આ પ્રસંગ આખો આપણે આમ જોઈએ તો એક ગોપીને છોડીને ભગવાન જતા રહ્યા. ભગવાનને પામવામાં એક બીજો પ્રસંગ આ એ બી આપણને શીખવાડે. પહેલો પોઈન્ટ તો એ કે કંઈ પણ મારીને તમારી પાસે આવે તો ભગવાનને થેન્ક યુ કહેવાય કે આ દુનિયામાં 700 કરોડ માણસો છે, એમાંથી કોઈને સિલેક્ટ ન કર્યો ને મને કર્યો, અને મને આટલી તમે સંપત્તિ કે સત્તા કે બુદ્ધિ કે રૂપ કે કળા આપ્યા, એટલે હે ભગવાન તમને લાખ લાખ ધન્યવાદ. મળેલી ચીજની આભાર વ્યક્ત કરાય, એનું અભિમાન કરાય નહીં. અને આપને ઈશ્વરે કંઈ સારી ચીજ આપી હોય તો એનો ભગવાન કે સંતો ભક્તો રાજી થાય એ માર્ગે એનો ઉપયોગ કરાય. મળેલી વસ્તુનો સદમાર્ગે ઉપયોગ કરાય, એનું ક્યારેય અભિમાન કરાય નહીં. એટલે કૃષ્ણ ભગવાનનો આ આખો પ્રસંગ આપણને બધાને શીખવાડે કે ક્યારેય અભિમાન કોઈ ચીજનું કરવું નહીં. અભિમાન માણસને કોઈ દિવસ સુખી થવા દેતું નથી. અને અભિમાન વસ્તુ એવી છે, એક અમારે હિન્દીમાં બહુ સારી વાત કહેવાય, અભિમાન કો આને મત દેના, સ્વાભિમાન કો જાને મત દેના. અભિમાન કો આને મત દેના, स्वाभिमान को जाने मत देना. अभिमान ऊपर चढ़ने नहीं देता और स्वाभिमान नीचे गिरने नहीं देता. अभिमान माणसने ऊपर उठवा नहीं देतु અને સ્વાભિમાન એ માણસને નીચે ન પડવા દે. રાવણ, કંસ, દુર્યોધન આ બધાને સમજાવનારા માણસો મળેલા. રાવણને એની પત્ની સમજાવી મંદોદરીએ કે તમે સીતાજીને દઈ દો. વિભીષણ ભાઈએ સમજાવ્યા કે તમે આને દઈ દો. બરાબર. છેલ્લે કુંભકર્ણ જાગ્યો ને તો એણે એમ કીધું કે હજી મોડું નથી થયું, દઈ દો એમ. બરાબર. પણ અભિમાની માણા કોઈનું માને નહીં. એ કોઈનું માન્યો નહીં, આખા કુળનો વિનાશ કરાયો. દુર્યોધન હતો તો એને દાદા ભીષ્મ સમજાવતા હતા, વિદુર કાકા સમજાવતા હતા, કૃપાચાર્ય સમજાવતા હતા. છેલ્લે ભગવાન કૃષ્ણ સમજાવવા આવ્યા કે ખાલી 5 ગામ દઈ દે. ઝાઝાની કેટલા? 5 ગામ. તો માળો કહે છે કે હોયની અણી જેટલી ન આપો એ કે. તો બધી ગઈ. હોય ભાઈઓ ગયા. બરાબર. ગાંધારી છેલ્લે વિલાપ કરતી એટલું જ બોલી ભીમને કે 100માંથી 1ને જીવતો રાખ્યો હોત તો શ્રાદ્ધ તો નાખ તમારું. શ્રાદ્ધ નાખનારો કોઈ ન રહેવા દીધો. એટલે અભિમાની માણસ હોય તો એમ તમે જોજો, ઈશ્વર કે કોઈ પણ સમજાવતા તો હોય પણ અભિમાન માણાને સમજવા દેતું નથી. એટલે પછી એનું પતન થતું હોય. એ કોઈ દિવસ માણા આગળ ન જઈ શકે. સ્વાભિમાન કેવું છે? માણસમાં સ્વાભિમાન જરૂર હોવું જોઈએ, નહીતર સ્વાભિમાન વિનાનો માણા ઉતરતો ઉતરતો ક્યાં ઉતરીને વયો જાય એ કાંઈ નક્કી નહીં. સીતાજી હતા તો એને રાવણે પ્રલોભનો બહુ આપ્યા કે તું મારી પત્ની બની જા. તો રાવણ કહે છે કે તું લંકાની રાણી બની જઈશ, મારી મંદોદરી આદિ બધી રાણીઓ તારી દાસી થઈ જાય. બહુ બધી પ્રલોભનોની વાતો કરી. પણ સીતાજી સ્વાભિમાની નારી હતી. સીતાજી શું કે, તું તો એ કે કાગડો છો ને રામ તો ગરુડ છે. એ કે રામ તો સિંહ છે ને તું તો શિયાળિયું છો. એ કે તું મારી વાત કરશો? એક સ્વાભિમાની નારી હોય, ગમે એટલા પ્રલોભનો કોઈ આપે પણ એના પ્રલોભનમાં લેવાય નહીં. હું રાજા જનકની દીકરી અને દશરથની પુત્ર વધુ છું, મારાથી આ કાર્ય થાય નહીં. એ સ્વાભિમાન માણાને કામ કરાવે. પ્રલોભનો આપ્યા પછી રાવણે છેલ્લે ભય કેટલા બતાવ્યા મારી નાખવાના. પ્રલોભનમાં લલચાય નહીં ને ભયથી ડરે નહીં, એ ખરેખરો સ્વાભિમાની માણા હોય. એટલે જ્યારે રાવણ મર્યો પછી દશરથ રાજા આવ્યા સ્વર્ગમાંથી, સીતાજીને મળીને કહે છે કે હે સીતે, તારા જેવી પુત્ર વધુ પામીને આજ હું ધન્ય થયો છું. એ કે હા, એના સસરાની ગૌરવ થાય, એના પિતાની ગૌરવ થાય કે આવી અમારી ઘેરે દીકરી જન્મી. એટલે અભિમાન અને સ્વાભિમાન
એ બેમાં બહુ ફરક છે. અભિમાન આવવા ન દેવું, સ્વાભિમાન જવા ન દેવું. હવે કૃષ્ણ ભગવાનનો આ એક પ્રસંગ. બીજો, ભગવાન કૃષ્ણ આમાંથી એ મેસેજ આપે કે ભગવાનને પામવામાં સૌથી વધારે અભિમાન જ માણાને નડે છે. ઈશ્વરને, ઈગોને, અભિમાનને બેયને ભળતું નથી. રહીમન ગલી હે સાકરી જામે દોનો ના સમાય. રહીમન કે ગલી, હૃદયરૂપી ગલી બહુ હાકડી છે, એમાં બે વસ્તુ નહીં હમાય. કાં ભગવાન રહેશે અને કાં અભિમાન રહેશે. એટલે કૃષ્ણ ભગવાને મને તમને એવી શીખવાડ્યું, ભગવાનને માર્ગે જેને જવું હોય એને એકદમ સરળ, નમ્ર અને વિવેકી રહેવું. ગંગા સતી કે ભક્તિ રે કરવી તેણે રાખ થઈને રહેવું. હવે આ ઘટના ઘટી. પેલી ગોપી પણ અભિમાનમાં નીચે પડેલી. ત્યાં આ બધી ગોપીઓ આવીને જોઈ, બધી ભેગી થઈ, યમુના નદીને કિનારે આવી અને પછી બધી વિલાપ કરવા લાગી, ભગવાનને પોકારવા લાગી, પ્રાર્થના કરવા માંડી કે અમારી ભૂલ થઈ, હે પ્રભુ હવે અમને તમે પાછા દર્શન આપો. બહુ જ્યારે પશ્ચાતાપ થયો ભૂલનો અને બહુ ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. પછી તો જેવું જેવું જેને ભાવ હતો ભગવાનમાં, એવી રીતે ગોપીઓ બધી કૃષ્ણ હારે ભાવથી રહેવા લાગી. પછી ગોપીઓએ કૃષ્ણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો. મારે મૂળ વાત આ કહેવાની છે, આગળની મેં ભૂમિકા બાંધી. કૃષ્ણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો ગોપીઓએ કે અમે તમને ચાહીએ છીએ તો તમે અમને છોડીને જતા શું કરવા રહ્યા? અમને તમારામાં પ્રીતિ છે તો તમને અમારામાં કેમ નથી? હવે આ 3-4 પ્રકારના સમાજમાં જે જીવ હોય માણસ, એની વાત ભાગવતમાં લખી. આપણે જેમાં આવતા હોય ખાલી જોવાનું, કોઈને કહેવાનું કાંઈ છે નહીં. આમાં કૃષ્ણ ભગવાન 4 પ્રકારો બતાવે છે કે આ 3-4 પ્રકારના માણસો સમાજમાં હોય. ગોપી એવું કહે છે, શ્લોક સંસ્કૃતનો ભાગવતમાં લખ્યો, ભજતોનું ભજન ત્યેકે, ભજતોનું ભજન ત્યેકે એક એતદ વિપર્યયમ નોભયાંશ્ચ ભજન્ત્યેકે એતન નો બ્રૂહી સાધુ ભોહો. ગોપીઓ ભગવાન કૃષ્ણને કહે છે કે તમે મને આટલી વાત કરો કે એક એવો વ્યક્તિ છે કે એનામાં જેને ભાવ હોય એનામાં એ ભાવ રાખે છે, એના પોતાનામાં જે ભાવ રાખે એનામાં એ ભાવ પ્રેમ રાખે છે, જે જેને ભજે એને એ ભજે કહેતા એનામાં એ ભાવ રાખે. એક વ્યક્તિ આ સમાજમાં આવા છે, ભજત અનુભજતી એકઃ. જે ભાવ પોતાનામાં રાખે એનામાં એ ભાવ રાખે, જે ન રાખે ભાવ પ્રેમ એનામાં એ ભાવ પ્રેમ ન રાખે. એક વ્યક્તિ આવો છે. એક એતદ વિપર્યયમ, એક વ્યક્તિ એવી છે કે એનામાં કોઈ ભાવ ન રાખે તો પણ એનામાં એ ભાવ પ્રેમ રાખે છે. પોતાનામાં કોઈ ભાવ પ્રેમ ન રાખે છતાં પણ એનામાં ભાવ પ્રેમ રાખે. એક વ્યક્તિ એવી છે. અને ત્રીજી વ્યક્તિ એવી છે કે નોભયાંશ્ચ ભજત્યેકે, નોભયાંશ્ચ ભજત્યેકે. એક વ્યક્તિ એવી છે કે પોતાનામાં કોઈ ભાવ રાખે કે પોતાનામાં કોઈ ભાવ ન રાખે, એ કોઈનામાં ભાવ રાખતો નથી, એ ભાવ પ્રેમ કોઈનામાં રાખતો જ નથી. આ 3 પ્રકારના માણા છે. એક પેલો કે જે પોતાનામાં ભાવ રાખે એમાં ભાવ રાખે, બીજો ભાવ ન રાખે તો પણ એનામાં ભાવ રાખે, અને ત્રીજો કે ભાવ રાખે કે ન રાખે કોઈનામાં ભાવ રાખતો જ નથી. ગોપીને મૂળ કેવું હતું એ કે આ 3માંથી તમે કોણ છો? કૃષ્ણ ભગવાનને પ્રશ્ન, આ 3માંથી તમે કોણ છો? એમ તમારું શું સ્ટેટસ છે એ કે એમ. અને ત્યારે કૃષ્ણ ભગવાન આ 3 પ્રકારના લોકોની વાત ભાગવતમાં લખે. મિથો ભજંતી એ સખ્ય સ્વાર્થે કાંતોદ્યમાહિતે ન તત્ર સૌહાર્દમ ધર્મ સ્વાર્થાર્થમ તથ્ધિ નાન્યથા. કૃષ્ણ ભગવાન ગોપીઓને કહે છે કે જે પરસ્પર પ્રીતિ રાખે છે, જે ભાવ રાખે એમાં ભાવ રાખે, પ્રીતિ રાખે એમાં પ્રીતિ રાખે, તો ભગવાન કે એ તો સ્વાર્થી માણસનો વ્યવહાર છે. એ સ્વાર્થી માણસનો વ્યવહાર છે.
મિથો ભજંતી યે સખ્ય સ્વાર્થે કાંતોદ્યમા હિ તે. એ સ્વાર્થી છે કે ભાઈ મારામ રાખે તારામ રાખો, તું મને નમ તો હું તને નમું, તું કંઈક મને દે તો હું તને કંઈક દઉં. વ્યવહાર છે આ સ્વાર્થનો. પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય તો જ એ કંઈક સામે કરવા તૈયાર છે. પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થાય તો એ કંઈ કરવા તૈયાર નથી. કોક મદદ કરે તો એને એ મદદ કરે, કોક નમે તો કોક એને નમે, કોક એને ખવડાવે તો એને ખવડાવે, કોક હેલ્પ કરે તો એને એ હેલ્પ કરે, કોક ભાવથી બોલાવે તો એને ભાવથી બોલાવે. તો કૃષ્ણ ભગવાન કે આ તો સ્વાર્થનો વ્યવહાર છે. અને મોસ્ટલી જગતમાં આવું બધું હોય બી ખરું. આ એક પ્રકાર ભગવાન કહે છે આમાં સૌહાર્દપણું કાંઈ નથી, આમાં કોઈ ધર્મ નથી. સ્વાર્થાર્થમ તદ્ધિનાન્યથા. આ તો બધું સ્વાર્થ માટે માણા કરે છે. અને દુનિયામાં આવો વ્યવહાર બહુ ઝાઝો ચાલતો પણ હોય છે. સ્વાર્થી દુનિયા તો આપણે બધાને અનુભવ થયેલા જ હોય માણસોના એકાબીજાના. કેટલી હદે માણસો સ્વાર્થી હોય એ બધા જાણતા હોય. પહેલાં હું પ્રકાર બતાવી દઉં. બીજો પ્રકાર ભગવાન કૃષ્ણ બતાવે કે ભજંતી અભજતો યે વે કરુણા પિતરો યથા ધર્મો નિરપવાદોત્ર સૌહાર્દમ ચ સુમધ્યમાં. કૃષ્ણ ભગવાન કહે છે કે જે ભાવ પ્રેમ ન રાખે એનામાં પણ જે ભાવ પ્રેમ રાખે છે એ યા તો પિતરો એટલે ગુરુજનો હોય છે. ગુરુજનો કીતા માતા પિતા હોય, કોઈ ગુરુ હોય, કોઈ એવા વડીલ વ્યક્તિ હોય. ઘણીવાર દીકરાઓ કે દીકરીઓ કે એનામાં ભાવ પ્રેમ ન રાખે તોય આખી જિંદગી એ લોકો એનામાં ભાવ પ્રેમ રાખે. એને બોલાવે ન બોલાવે છતાંય બધી સંપત્તિ એના નામે કરી દે, મિલકત એના નામે કરી દે. કોઈ ગુરુજનો, એક તો પિતરો લખ્યું છે એટલે પિતરીઓ લગભગ. અને આપણા માણસમાં કદાચ એટલું બધું આપણને ન દેખાય. તો તમે જો પશુ પક્ષીમાં તો તમને 100% આ વસ્તુ દેખાય. હા, તમે જોશો પક્ષી ઈંડા મૂકવાની તૈયારી હોય એ પહેલાંથી એના માળા તૈયાર મળશે કરવા. આપણને તો એમય હોય કે દીકરો મોટો થાય, મારું ઘડપણ પાળશે, મારી સેવા કરશે, દીકરાની વહુ આવશે, એની ઘરે દીકરા. કારણ કે આપણે માનવને સ્વાર્થ હોય. પક્ષીને કોઈ સ્વાર્થ નથી, પશુને કોઈ સ્વાર્થ નથી. અને કેટલી એની દેખભાળ પક્ષીઓ પશુઓ કરશે. ગાય ગમે એટલી સીધી સાદી સરળ હોય પણ નવું વિયાએ બચ્ચું એનું આવ્યું હોય વાછડું, તમે એની પાસે જાજો માથું ઉલાળશે. બરાબર. અને તમે વાત્સલ્ય એનું જુઓ. ગાયનું બચ્ચું હોય એને વત્સ કહેવામાં આવે સંસ્કૃત ભાષામાં. વાત્સલ્ય શબ્દ જ એના ઉપરથી આવ્યો. ગાયનું વાછડું હોય એને વત્સ કહેવામાં આવે સંસ્કૃતમાં. વત્સ શબ્દ ઉપરથી વાત્સલ્ય શબ્દ આવ્યો. ગાય પાસે વાછડું આવે એટલે આખા શરીરમાં ગમે ત્યાં દૂધ હોય એ બધું આંચળમાં આવી જાય. આપણે કહેવાય પરાહો વાળ્યો. એ વાછડું આવે તો આવે, બાકી તમે અમેરિકાના રાષ્ટ્રપતિને એની પાસે લાવો ને તો આંચળમાં દૂધ ન આવે. સમજે છે? એમાં એ દૂધ ન આવે. વાછડું લાવો એટલે તરત દૂધ આવે. એટલો એને ભાવ છે એમાં, પ્રેમ છે એમાં, કોઈ સ્વાર્થ વિનાનો. એક માનવ સિવાયની બાકીની જે 83,99,999 યોનિઓ એ એના બાળ બચ્ચાનું પોષણ જે કરે છે એમાં એને એક રતિવા સ્વાર્થ નથી. અમારું ઘડપણ પાળશે, અમારું આમ રાખશે, અમારી નામના કરશે, એને કોઈને નથી. એટલે આ લોકો બચ્ચાઓ એનામાં ભાવ રાખે કે ન રાખે પણ છતાંય પિતરીઓ એનામાં ભાવ રાખે છે. મનુષ્યોમાં બી મેં એવું ઘણું જોયું છે કે અમુક દીકરાઓ નાનપણથી ખોટ ખાપણવાળા હોય છતાંય એના મા બાપ એને ખબર જ છે કે આનાથી અમને કોઈ પ્રકારનો લાભ નથી, છતાંય મા બાપ એની પૂરેપૂરી દેખભાળ કરતા હોય છે. અમુક વખતે દીકરાઓ જુદા રહેતા હોય, ન બહુ કાંઈ ધ્યાન દેતા હોય, મા બાપની દેખભાળ ટેક કેર ન કરતા હોય, છતાંય મા બાપ બધું જ એમના નામે કરતા હોય છે. એટલે પ્રીતિ ન રાખે છતાંય પ્રીતિ રાખનારા પાત્રો એમાં એક પિતરીઓ બતાવ્યા છે. બીજા કરુણા. કોઈ કરુણાવાળો માણસ હોય,
કોઈ કરુણાથી ભરેલું જેનું હૃદય હોય, એ કોઈ એનું કાંઈ સારું રાખે કે ન રાખે છતાંય એ એનામાં પ્રીતિ રાખતા હોય. અને એ જેવો કરુણા ભરેલો માણસ જે હોય એને જ પરમાર્થી માણા કહેવામાં આવે. એ પોતાનો સ્વાર્થ નથી જોતો કે આનાથી મને શું મળશે એ નહીં જોવે, મારાથી એને શું મળે એટલો જ એ વિચાર કરશે. એનાથી મને સુખ શું થશે એ વિચાર નહીં કરે, મારાથી એ લોકો કઈ રીતે સુખી થાય આટલો જ વિચાર જે રાખશે, આ કરુણા ભર્યો માણા છે, કરુણાવાળો માણા. અને એને જ દુનિયામાં પરમાર્થી માણા કહેવામાં. કરુણા વિના કોઈ દી પરમાર્થ થતો નથી, કરુણા વિના પરમાર્થ નહીં થાય. અને એના ઉદાહરણો આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાન જુઓ તમે, એણે આખું મથુરાનું રાજ મેળવ્યું, પોતે રાજા ન થયા, ઉગ્રસેનને સોંપી દીધું. મહાભારતના યુદ્ધમાં તમે જુઓ તો સૌથી વધારે મહેનત કૃષ્ણ ભગવાને કરી, બરાબર. પણ એણે હસ્તિના જેવું રાજ્ય મળ્યું તરત યુધિષ્ઠિરને સોંપીને દ્વારિકા ચાલતા થઈ ગયા કે ભાઈ હાલો રાજ મળ્યું છે, થોડાક દી જલસા કરી લઈને પછી જાય નહીં. કોઈ સ્વાર્થ વૃત્તિ જ નહીં. તમે જો દ્વારિકા નગરીની રચના એણે કરી, રાજા પોતે નથી બન્યા. એ તો અત્યારે આપણે કહીએ દ્વારિકાધીશ કી વાગે, એને ઉગ્રસેનને રાજ સોંપી દીધું. અને એકદમ નિષ્કામ ભાવે કાર્ય કરવાનું, પોતાનો કોઈ સ્વાર્થ જ નહીં. એટલે અર્જુનને એમ કે અર્જુન, આ દુનિયામાં મારે કંઈ મેળવવાનું બાકી નથી, કોઈ એવી ચીજ નથી કે જે મારે પ્રાપ્ત કરવાની હોય. અને છતાંય અર્જુન, હું કર્મ કરું છું, લોકહિત માટે કર્મ કરું છું, બાકી મારે કોઈ જરૂર નથી. કે આ પરમાર્થી વ્યક્તિ જેને આપણે ભગવાન કહીએ, કોઈ એવા સંત પુરુષ હોય, કોઈ એવા પરોપકારી પુરુષો હોય આ દુનિયામાં, પોતાનો કોઈ સ્વાર્થ ન હોય અને છતાંય લોકહિત માટે કાર્ય કરતા હોય. પરમાર્થી માણસે એવા હોય કે એને કંઈ પ્રીતિ કે ભાવ વ્યક્ત ન કર્યો હોય એટલું નહીં, નડ્યા હોય ને તોય ભગવાન પાસે એના ભલાની પ્રાર્થના કરી હોય, એવા પરમાર્થી માણસોએ આપણને જોવા મળે. એવા કરુણા ભર્યા માણસો આ દુનિયામાં આપણને જોવા મળે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામી થયા. જૂના સાવર ગામ સૌરાષ્ટ્રમાં છે. આ બનેલી ઘટના આજે કોઈને જઈને જોવું હોય ને જાણવું હોય ને તો જાણી શકે. ઇતિહાસ નથી, પ્રેક્ટિકલ વાત છે આખી. ગુણાતીતાનંદ સ્વામી જૂના સાવર ગામમાં 200 વર્ષ પહેલાંનો પ્રસંગ, સત્સંગ કરાવવા ગયેલા. હવે ગામધણી જે હતા એ વખતે તો રાજાશાહી, ગામના આગેવાન ગામધણી, એને એમ થયું કે આ સ્વામિનારાયણના સાધુ ગામમાં આવશે ને એટલે વ્યસન છોડાવશે. એ વખતે હોકા કહુંબા આ બધું બહુ ચાલતું, અને કે આ બધું છોડાવશે ને આપણું ગામ બગાડશે. એ કે એમ સમજાણું, માણસોની માનસિકતા હોય ને કે આપણું ગામ બગાડશે એ કે આખું, માટે આ સ્વામિનારાયણના મુંડિયાને મારીને બારા કાઢો. એ કે હવે માણસોને આજ્ઞા કરી દીધી. એટલે ગુણાતીતાનંદ સ્વામીને સંતો ઓલા માટીના પાત્રમાં ચૂલા ઉપર ખીચડી બનાવતા હતા ને ગામમાંથી અમુક એવા દ્વેષી માણસો આવ્યા, એ માટલું બાટલું ફોડી નાખ્યું, ખીચડી બીચડી ઢોળાઈ ગઈ. સંતોના બાવડા પકડીને જરા તરા થોટ થપાટ કરીને ગામ બારા કાઢી મૂક્યા, જાઓ અમારા ગામમાં કોઈ દે આવતા નહીં. કે સંતો તો બધા ગામ બારા વહી ગયા, ગુણાતીતાનંદ સ્વામીને બધા. એક ઝાડવા વૃક્ષ નીચે સંતો બેઠા. એમાં જે લોકો આયોજન કરીને ગામમાં લાવ્યા હતા સંતોને, એ ભક્તોને બહુ દુઃખ થયું કે મળું આપણે સંતોને લાવ્યા અને આવું અપમાન કર્યું. એટલે સ્વામી પાસે આવીને જરા રોતા રોતા રડતા રડતા માફી માગી, સ્વામી આ અમારા ગામ ધણી આવો પાપી માણા આવી રીતે સાધુને હેરાન કરે, દુઃખી કરે. એટલે આમ જરાક દુઃખ લાગી એવું હતું ને, દુઃખમાં બોલાઈ ગયું કે આવી રીતે સાધુઓને હેરાન કરે છે એટલે આ પાપી વાંજ્યો છે. એ કે એમ. એટલે સ્વામી કહે એને દીકરો નથી? તો કે ના, એને દીકરો નથી. ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોને કે તમે 5-5 માળા ફેરવો અને ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન આ ગામ ધણીને એક દીકરો આપે અને સારો ભગત દીકરો આપે. આવી પ્રાર્થના ગુણાતીતાનંદ સ્વામીએ સંતો પાસે કરાવડાવી. અને એ પ્રાર્થનાને આધારે એ ગામ ધણીને ત્યાં દીકરો થયો. વર્ષો પછી સ્વામી આવ્યા અને ગામના પાદરમાંથી છોકરો સાધુને જોઈ ગયો અને ઘરે જઈને એના મમ્મીને કે
ગામમાં સાધુ આવ્યા છે, આપણી ઘરે બોલાવવા, જમવા બોલાવવા છે. કે હવે એના મમ્મીએ એના પપ્પાને એટલે એના બાપુજીને ગામધણી જે હતા દરબાર એને કીધું, અને હોમ મિનિસ્ટરની આજ્ઞા થાય એટલે પછી પ્રાઇમ મિનિસ્ટરને માનવી જ પડે. એટલે કહે છે કે તો બોલાવો. અને એ સંતોની જોડીઓ ત્યાં એના ઘરે ટીંગાણી. આજે એ છોકરો જે જન્મો એની 6ઠી 7મી પેઢી આજે પણ જીવે છે. એ લોકોએ જૂના સાવર ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું, જેને આજે 150 વર્ષ થઈ ગયા. હજી મંદિર મોજૂદ છે અને એ જ પરિવારના લોકો આ મંદિરની દેખભાળ કરે છે. તો કહેવાનું કે કોઈ કાંઈ હેતપ્રીત ભાવ પ્રેમ રાખે નહીં, અને ભાવ પ્રેમ રાખો એ બી એક કરુણા છે. પણ કોઈ નડે ને હેરાન કરે ને છતાંય એના પ્રત્યે ભાવ પ્રેમ રાખો એ બી કરુણાની પરાકાષ્ઠા છે. મારાથી ને તમારાથી કદાચ થાય ન બી થાય, પણ આવા બી વ્યક્તિત્વ આ દુનિયામાં આવ્યા છે. કૃષ્ણ ભગવાનના સગા ભાઈનો છોકરો શિશુપાલ, બરાબર. હવે એ જન્મો ત્યારે તમે બધા જાણો છો કે એવો વિચિત્ર જન્મેલો, 4 હાથ ને 3 આંખ્યું. આકાશવાણી થઈ, બરાબર. એક તો એના માતા પિતાને એવું લાગ્યું કે આવડો આ છોકરો કદરૂપો છે, આને આપણે જંગલમાં મૂકી દઈએ. તો જંગલમાં મૂકવા ગયા. આકાશવાણી થઈ કે આ તમારો દીકરો મોટો પરાક્રમીને સમર્થ થશે, માટે તમે એને છોડોમાં. અને જેના ખોળામાં બેસવાથી એની 4 હાથમાંથી 2 હાથ નીચે ખરી પડે, ત્રીજું નેત્ર અદૃશ્ય થઈ જાય, તો સમજવાનું કે એના હાથે આનું મૃત્યુ થશે. આ શિશુપાલ એના માતા પિતા લઈને ઘરે આવ્યા. હવે આ બાજુ એને ખબર હોય કે આપણે રાજા, એટલે આજુબાજુના રાજાઓ જ ચઢાઈ કરે ને એમાં જ મરવાનું થાય. એટલે આજુબાજુના દેશના રાજાઓને બોલાવવા માંડ્યા અને છોકરાને ખોળામાં બેસાડે. અને વિચિત્ર છોકરું હતું એટલે બધા જોવાય આવતા હતા. મારું ગજબ કહેવાય, 4 હાથ ને 3 આંખ્યું. બધા એના ખોળામાં બેહાડ્યો શિશુપાલને, પણ હાથ નીચે ન જાય. પછી શિશુપાલના માતા પિતાએ વિચાર્યું કે કાં આડોશી પાડોશી મારે અને કાં પછી કોઈ ઘરનો જ મારે, હગાવાલામાં. એટલે હગાવાલાને બોલાવવા માંડ્યા. એમાં પછી ભગવાન કૃષ્ણ આવ્યા ને એના ખોળામાં બેહાડ્યો શિશુપાલને. ત્યાં 2 હાથ હેઠા કરી પડ્યા, ત્રીજું નેત્ર અદૃશ્ય થઈ ગયું. એટલે કૃષ્ણ ભગવાનના ફઈ શિશુપાલની માં કૃષ્ણ ભગવાન એક બાજુ લઈ જઈને કે આ મારા દીકરાનું મૃત્યુ તારા હાથે છે બેટા. એ કે અને જો એ કંઈક અપરાધ કરે ને તો તું એકવાર એને માફ કરજે. એ કે કારણ કે અપરાધ વિના મારવાનો થાય નહીં, અપરાધ કરે તો તું માફ કરજે. કૃષ્ણ ભગવાન એના ફઈને શું કીધું? બા, એકવાર નહીં 100 વાર એના અપરાધને હું માફ કરીશ, 100 વખત માફ કરીશ. હવે કરુણા વિના થાય નહીં. આપણે તો બીજી વાર ત્રીજી વાર કોઈક અપરાધ કરે ને તેમ થાય હવે તો ઉડાડી જ નાખવું. આ એક ગાન 2 કટકા એ આપણે થાય નહીં. અને મેં એક માર્કિંગ કર્યું છે, સાચું ખોટું તમને સાચું જ છે મારું, કે ખોટું નથી. પારકાની પાસે આપણે માફી આપી દઈએ છીએ, ઘરના પાસે માફી નથી આપતા. તમે જોજો, પારકા કોક હોય ને એની આગળ આપણે માફ કરી દઈએ છીએ. આ તમારા અમેરિકામાં મેં અટાણ સુધીમાં દહક પ્રસંગો સાંભળ્યા રોબરીના, બરાબર. ઈવડાઈ આમ લાવીને સીધી ખાલી અડાડી દે, આમ હાથ કરી દે, જોઈએ એટલું બધું લઈ જા ભાઈ, જા તમ તારે. હા, આ બધું આપણે આમ ખાના બાના બધા ખોલ દઈ, આમ જાણે કે માસીના દીકરામાં આપણે મામેરું પૂરતા હોય ને એમ બધું દઈ દઈએ આપણે કે જા ભાઈ લઈ જા. અને કરવું જોઈએ, એમાં કંઈ ના નથી મારી એમ, પણ એવું કંઈક થાય એટલે આપણે આમ બધું જ દઈ દઈએ. તમે જોજો, પણ ભાઈ ભાઈમાં 25-50 હજાર દેવાના જો થયા હોય, જાતા કરવાના થાય તો આખી જિંદગી અબોલા રાખે, પણ એની હારે જાતું કરે નહીં. પારકા લઈ જાય તો કેસેય નથી કરતા, કાંઈ જવા દો ને ભૂલી જાવ, હાલો ભાઈ, બરાબર. ઘરનામાં થોડુંક જાતું આપણે નહીં કરી શકીએ. તમે જોજો, ત્યાં આપણી કરુણા સહેજે કામ નહીં કરે, ભાવ પ્રેમ સહેજે કામ નહીં કરે. અમારે ત્યાં સુરતમાં બધા અમુક જગ્યાએ હવે કેવું છે કે ઉઠવાનું બહુ થઈ ગયું લોકોમાં. એમ હીરાનો ધંધો કરોડોમાં હાલતો હોય, બરાબર. પછી માણસે તો લઈને વયો જાય એટલે એને ઉઠી ગયો કહેવાય એમ.
એટલે પછી કોઈના દે નહીં. પહેલાંમાં શું હોય કે હીરા ખરીદતો હોય એ માણસ, બરાબર, ડાયમંડ ખરીદતો હોય તો પહેલાં થોડાક સમય એ તમારે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કર્યા કરતો હોય અને ભાવે સારો આપતો હોય ડાયમંડનો. અને 1-2 વર્ષ એવી રીતે ઈ કામ કરે, ટર્નઓવર બધી ગમે ત્યાંથી કર્યા કરે ને ભાવ દીધા કરે, એટલે ફેથ આવી જાય માણસને એક પ્રકારનો કે આ પાર્ટી બહુ સધર છે ને સારી છે, એટલે લોકો ગમે ત્યાંથી લાવીને એને હીરા મળે વેચવા. અને પછી છેલ્લે એ ઘારે બધાનું લઈને વયો જાય, એને ઉઠી ગયો કહેવાય. હવે એમાં કોઈના 25 લાખ 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ રૂપિયા જાય બધાના, બરાબર. અમે ત્યાં સુધી જોયેલું સાંભળેલું તમને આ કહું કે જેના પૈસા ગયા હોય ને એ પછી કહેવાય નથી રહેતો કે મારાય ગયા છે 50 લાખ. એ કહે ને તો એનું મોડું દેખાય, તારાય ગયા. હા, પાછા આપણાવાળા અંદર પૂછે, હે ઓલો ઉઠી ગયો એમાં તારાય કંઈ હતા? હે મારું કાંઈ નહોતું એ કહે, મારું કાંઈ નહોતું. હે કે તું ભાઈ વ્યવહાર તો ધંધો તો કરતો તો નહીં, કે હું તો કીધું બંધ થઈ ગયો તો એ કે. હવે કરોડ, 2 કરોડ, 5 કરોડ જાય તોય માણસ કહેવાય તૈયાર નથી. એની પાસે માગવાની તો વાત જુદી થઈ ગઈ. તો મને એમ થાય કે કોક પારકા લઈને વયા જાય તો ત્યાં હાવ રહે છે, તો ભાઈમાં માળા જરીકે જાતું નહીં કરી શકતા. નહીંતર એમ સમજવું જોઈએ ને ભાઈ ઘી ઢોળાય ખીચડીમાં છે ને, પણ ત્યાં આપણાથી સહેજે કરુણા રહેતી નથી. પતિ પત્ની હોય, સાસુ વહુ હોય, એમાં સહેજે આપણે કરુણાનો ભાવ રાખી શકતા નથી. કોઈની ભૂલ જરા તરા થઈ જાય, કોઈનો સ્વભાવ પ્રકૃતિ જરા તરા હોય તો થોડોક કરુણાવાળો ભાવ. આ કૃષ્ણને ઓછા બધા હેરાન શિશુપાલ ગાળ્યું જ દેતો જોનભાઈ, અને તોય ભગવાન માફ કરતા હતા. જે આ દુનિયામાં કોઈ આ મહાન પુરુષો થયા કે ભગવાન તરીકે પૂજાણા, એક વાત યાદ રાખજો, કોઈ વ્યક્તિ ક્યારેય પૂજાતી નથી, વ્યક્તિના સદગુણો જ પૂજાતા હોય છે. હા, વ્યક્તિ ક્યારેય પૂજાતી નથી. કોણ કોને પૂજવા તૈયાર છે આ દુનિયામાં? કોણ કોને નમવા તૈયાર છે? અને એમાં આજના જમાનામાં, આ યુગમાં, ન્યૂ જનરેશન તમે જુઓ, કોઈને નમવા તૈયાર નથી. કોણ કોની વાત માનવા તૈયાર છે ભાઈ? કાંક એને સારું દેખાય, એના સદગુણો એને ટચ કરે તો જ કોકને રેસ્પેક્ટ આપે, નહીંતર કોઈ આપતું નથી. એટલે ભગવાન કે કોઈ મહાપુરુષો આ દુનિયામાં એને કોઈ લોકો રેસ્પેક્ટ આપતા હશે કે મનાતા પૂજાતા હશે તો એનામાં એવા સદગુણો પણ હતા. પૂજા સદગુણની છે, કોઈ વ્યક્તિની થતી નથી. એટલે કે આપણે બી એટલા સદગુણો તો ડેવલપ થોડા કરવા જોઈએ કે પરિવારમાં કોઈની જરા તરા ભૂલ થાય તો માફ કરતા શીખવું, ક્ષમા કરતા શીખવું, જાતું કરતા શીખવું. એ ભાવ પ્રેમ ન રાખે તો આપણે આપતા શીખવું. થોડીક વાર તો આપતો જ રહેવો જોઈએ, પછી બહુ જાજી વાર ન સમજે તો પછી નિર્ણય લેવો, પણ થોડીક સમય તો શરૂઆત આપણે બધી કરવી જોઈએ. અમારે એક બહુ સારું ઉદાહરણ દેવાય છે કે એક બેનના લગ્ન થયેલા ને તો સાસરે ગયેલા, તો અત્યારે તો હવે શું છે કે દીકરીની માં હોય ને એ જ એને શીખવાડીને મોકલે કે જો હા કોઈ પણ કાંઈ પણ બોલે ને તો હામું કહી દેવાનું, મૂંઝાવાનું નહીં, કે હા બીવાનું નહીં. એવું કાંઈ હોય તો તમે તાર ફોન તરત મન કરી દેજે, હું આવી જાય શીખે. એટલે મમ્મીઓ દીકરીઓને આવા પાઠ ભણાવીને મોકલે. એમ સાસુબા કે નળન કે દેરાણી જેઠાણી કાંઈ પણ દબાઈને નહીં રહેવાનું, માથું કાઢીને રહેવાનું હોય કે હા એમ આવું શીખવાડીને મોકલે. હવે એની એ ખબર નથી કે ભાઈ હું મારી દીકરીને આવું શીખવાડીને મોકલું છું, કાલ મારા દીકરાના લગ્ન થાય તો એ વહુને એની માં એવું શીખવાડીને મોકલશે. માણસ એ શીખવાડવું જોઈએ કે ભાઈ જો બેટા થોડું ઘણું સહન કરી લેજે, પણ એ તારો પરિવાર છે, ત્યાં તું હળી મળીને રહેજે, બધાયનું ધ્યાન રાખજે, સાસુ સસરાની ભાવથી સેવા કરજે. અને કોઈ માણસ સારું જીવે ને તો ઓટોમેટિક બધાને ભાવ થાય. 80% તો થાય જ, 20% કદાચ કોઈ એવા કવડા મગ નીકળી જાય, ગમે એટલી સીટી વગાડો તોય ન ચડે, અપવાદ નીકળે એવો થોડો ઘણો, પણ ઝાઝાને તો ભાવ અસર કરે જ તે. એટલે આ દીકરી સાસરે ગયેલી ને તો ત્યાંથી એને મમ્મીને ફોન કર્યો કે માં મારે અહીં રહેવું નથી ને હું આવી જાઉં છું. આવી ગઈ પિયર. પછી એની મમ્મીને કહે મારી સાસુ બહુ હેરાન કરે છે ને મારી સાસુ આવી છે ને તેવી છે ને મારે અહીંયા જવું જ નથી, નક્કી કરી લીધું એમ.
એટલે એની માં કહે પણ બેટા તારા પતિની તો બધાય, પતિ કે મારો બહુ સારો છે પણ એ કે મારી સાસુબાથી હું કંટાળી ગઈ છું. એટલે એની માં કે બેટા જો મારી પાસે છે ને એક દવા છે, એ કે તારે છે ને આ લઈને તું જા અને તારે રોજ તારા સાસુબા જમતા હોય ને એમાં જરા જરા નાખી દેવા, આ સ્વીટ પોઈઝન છે એ કે જાણું. એટલે એ કે છે ને આની ધીરે ધીરે આ પોઈઝનની અસર થાય, 6 મહિનામાં વરહદાડામાં તારી સાસુબા મરી જાય અને કોઈને ખબર નહીં પડે કે આ ઝેરથી મરી કે એમ. એટલે માં મરી જાય એટલે પછી તારે પરિવાર આખો સુખી છે એ કે, એટલે તારે શું વાંધો. અને જો તારે છે ને કે હવે જઈને એટીટ્યૂડ આખો બદલી નાખવાનો, જે બાત તીતીને આ એવું કાંઈ નહીં કરવાનું, સાસુબાને ભાવથી રાખવાના, ભાવથી જમાડવાના, ભાવથી બોલાવવાના, રોજ પગે લાગવાનું, એની સેવા કરવાની. એટલે મરી જાય ને તોય કોઈને એવું તો ન જ લાગવું જોઈએ કે તે મારી નાખી છે આને, આવું તારે એટીટ્યૂડ આખો કરી દેવાનો. એટલે દીકરી તો લઈને ગઈ અને ખબર ન પડે એમ રોજ દાળ શાકમાં એ નાખી દે અને 6 મહિના થયા, એટીટ્યૂડ આખો ચેન્જ કરી નાખ્યો. હવે આનો એટીટ્યૂડ આખો ચેન્જ થઈ ગયો, વર્તન આખું બદલી ગયું. હવે રોજ સારી રીતે સાસુબાને રાખવા માંડી. એટલે સાસુબાને એમ થયું કે મારું ભગવાને મને વહુ દીધી તો દીકરી જેવી દીધી. એટલે સાસુબાનું વર્તન બદલી ગયું આખું, દીકરીની જેમ રાખવા માંડ્યા. જે ચાવીઓના જોડા કેડે રાખતા તે બધા વહુને હોપી દીધા અને બધી રીતે એવી રીતે રાખવા માંડ્યા સાસુબાને, દીકરીના વહુ દીકરાની વહુને વાત પૂછોમાં. હવે આને એમ થયું કે મારી હગી માં કરતાં મારી સાસુબા મને વધારે રાખે છે. હવે મારી બાએ કીધું હતું કે આ 100 મહિના મરી જાય, આવી સાસુબા મરી જાય તેના વિના હું જીવીશ કેમ એ કે. તે એની મમ્મીને પછી ફોન કર્યો કે મમ્મી મારા સાસુબા મરી જાય મને પોહાય નહીં, હવે તે મને ઓલી દવા દીધી હતી. એની માં કે બટા એ દવા કાંઈ નહોતી, એ સુગરનો ભૂકો જ હતો, તારી બા સાસુબા 100 વર્ષ જીવશે એ કે. આ તું ચિંતા કરીમાં 100 વર્ષ જીવશે એ કે, સમજાણું. પણ મારે કે તને શીખવાડવું તો એ કે તું તારું વર્તન બદલ તો સામેના માણસનું વર્તન પણ બદલે. 80% તો બદલે, 20% 30% અપવાદ હોઈ શકે. એટલે આપણે આપણો એટીટ્યૂડ બદલવો. અને એમાં શું જોઈએ, આ વાત મેં કીધી એમ કરુણા ભાવ, બરાબર, કે એ માણસ આપણને ભાવ પ્રેમ આપે કે ન આપે પણ આપણે એને આપવો, આ એક બીજો પ્રકાર છે. અને લગભગ ભાગવતની કથાઓ તો મેં ઘણી કરી, આ શ્લોક ઉપર વિવરણ વહેલું લગભગ અહીંયા આટલું ડિટેલથી કરું છું, કારણ કે શ્લોક બધા સંસ્કૃતના છે અને વિષય બી થોડોક આમ ગહન બી ગણાય. પણ આજે મને એમ થયું કે આ શ્લોક આપણા બધાના કામના છે એટલે આ વાત કીધી. તો મારે ને તમારે કોઈની પ્રત્યે બિના કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના કોકને અર્થે કામ કરવું, એ આ બીજો પ્રકાર મેં જે કીધો કે અનકન્ડિશનલ ભાવ પ્રેમ આપવો, કોઈ કન્ડિશન નહીં. હા, બસ મારું કર્તવ્ય છે મારે કરવાનું. હા, અને આપણું કર્તવ્ય આપણે કરીને વયું જવાનું. આજે કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મયોગનો જે સિદ્ધાંત આપ્યો ગીતામાં, અર્જુનને આ વાત કોઈ ત્યાગીને નથી કરી, ગ્રહસ્થને કરી છે. અર્જુન તું તારું કર્તવ્ય કરે, હા, તારું જે કર્મ છે એ તું દિલથી કરે, તને એનું ફળ શું મળે છે એ તું વિચાર કરમાં. હા, તમે એક પિતા છો તો પિતા તરીકે દીકરા માટેનું જે આપણું કર્તવ્ય આવતું એ આપણે નિભાવવાનું. પછી દીકરો એનું નિભાવે કે ન નિભાવે એ એના હાથની વાત. એક પતિ છો તો પતિ તરીકે પત્ની પ્રત્યેની જે આપણી ફરજ આવતી હોય એ આપણે દિલથી નિભાવવાની. એ પછી નિભાવે ન નિભાવે એના હાથની વાત છે. પત્ની હોય તો પત્નીએ પોતાની પત્ની તરીકેની ફરજ જે આવતી હોય એને દિલથી નિભાવવી. આને નિષ્કામ કર્મયોગ કહેવાય. પછી હું આ વાત કરું છું એ બહુ બુદ્ધિવાળાને પછી નહીં બી ફીટ પડે, કારણ કે આ વાત દિલવાળાની છે, આ બુદ્ધિવાળાની વાત નથી. બુદ્ધિવાળાને એમ થાય ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, એ કાંઈ ન કરે મારે શું કરવાનું. તો આ કાર્ય થાય એવું છે નહીં. આ કાર્ય તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પુરુષોના કાર્યો છે, ને એવા કોક બહુ ઝાઝા માણસોય ન હોય. એટલે એમાં જો બુદ્ધિ જ વાપરવા જઈએ તો એ કાર્ય ન થાય. દિલની વાત આખી જુદી છે. ભાગવતનો એક પ્રસંગ વચમાં આવ્યો એટલે સંભળાવું તમને. કૃષ્ણ ભગવાનના ગોકુળમાં વૃંદાવનમાં એક ફળ વેચનારી નારી આવી, માથે ટોપલો લઈ. ક્રીણીહી ભોહો ફલ્લાની, ક્રીણીહી ભોહો ફલ્લાની, કોઈ ફળ ખરીદો, ફળ ખરીદો.
એટલે કૃષ્ણ ભગવાન નાના એવા અને મા યશોદાને કે માં મારે ફળ ખાવા છે. ત્રીજાના પૈસા નહીં એટલે ખોબામાં અનાજ આપ્યું, અનાજના બદલામાં ફળ આવે. નાનો એવો કાનુડો આમ હાલતો જાય, હવે થોડોક નાનો એવો એનો ખોબો ફળ વેચનારી નારી પાસે પોગ્યો ને ત્યાં કાનુડાનું અનાજ અડધું તો હેઠું ઢોળાઈ ગયેલું. ભાગવતમાં વ્યાસ ભગવાને લખ્યું કે બધાના કર્મના ફળનો દેનારો આજ સ્વયં ફળ લેવા માટે આવ્યો. એમ ભગવાને આવો શ્લોક લખ્યો, બધાના કર્મનો ફળનો દેનારો આજ સ્વયં ફળ લેવા માટે ચાલ્યો. હવે એ નારી પાસે આવ્યો, ફળ વેચનારી નારી પાસે, તો નારીએ જોયા કૃષ્ણ ભગવાનને, એટલું અદ્ભુત સ્વરૂપ હતું ભગવાનનું, રાજીની રેડ થઈ ગઈ. અનાજ લઈ લીધું, અનાજના બદલામાંથી 1-2 ફળ આવે, પણ નારીને ભાવ જાગ્યો ને પ્રેમ જાગ્યો એટલે ખોબો ભરીને કૃષ્ણ ભગવાનને ફળ આપ્યા. જો બુદ્ધિથી આ ક્રિયા ન થાય, આ ક્રિયા શેનાથી થાય ભાઈ? દિલથી થાય. રામ સાથે સીતાજી ગયા, એ બુદ્ધિથી ક્રિયા ન થાય, એ દિલથી ક્રિયા થાય. લક્ષ્મણ સાથે ગયા તો એ દિલથી ક્રિયા થાય. હાવ બુદ્ધિથી વિચારે તો એવું ન થાય કે ભાઈ આપણે શું કરવા 14 વર્ષ જવું, બરાબર? કહું તો બહુ અયોધ્યાના પાદર સુધી વળાવવા જાય, ભાઈ હવે દુઃખ તો બહુ થાય, હવે 14 વર્ષ પછી મળશું આપણે પાછા. હા, એટલું થાય, બાકી ભેગું ન જવાય હેને. એટલે અમુક જે ક્રિયાઓ છે એ બધી દિલની ક્રિયાઓ જે છે એ બુદ્ધિવાળા માણસને બહુ ફિટ પણ ન પડે કે એમ કેમ કરવું ભાઈ. તો તમે આજે જોશો તો રામના મંદિરમાં રામની હારોહાર સીતાજી ને લક્ષ્મણ બેય પૂજાય છે, તમે જુઓ ને ભાઈ. અને સદગુણની કિંમત છે ને, એમ સદગુણની કિંમત. એટલે ફળ વેચનારી નારીએ ખોબો ભરીને ફળ આપ્યા. કૃષ્ણ ભગવાને શું વિચાર્યું કે મારા અનાજના બદલામાં એટલા ફળ ન આવે, આ નારીએ વધારે ફળ આપ્યા, મારે મફતમાં ન લેવાય. ભાગવતમાં એવું લખ્યું કે કૃષ્ણ ભગવાને એ નારીનો ટોપલો રત્નોથી ભરી દીધો. ઓલીએ દિલ વાપર્યું તો હા મેં ભગવાનની દિલ વાપર્યું. આપણે વેત નમીએ તો ભગવાન હાથ નમે. એટલે દિલવાળાની ભાષા છે એ બધાને સમજાય નહીં ઘણીવાર, પણ આપણે બધાએ થોડુંક જાતું કરતાં શીખવું જોઈએ, સહન કરતાં શીખવું, જાતું કરતાં શીખવું, અને કોઈ માણસની પ્રત્યે કરુણા ભાવ પ્રેમ વાપરતા શીખવું. અને ખાસ પરિવારમાં, હું બહાર બહુ તમને નહીં કહેતો, પણ માતા પિતા હોય, ભવિષ્યમાં મારું તમને એ પાકું કહેવું છે કે લોકોની પાસે ભૌતિક ચીજોની કમી નહીં હોય, માણસ દુઃખી હશે તો ભાવ પ્રેમ વિનાનો દુઃખી હશે. આ ભૌતિક સંપત્તિની કમી નહીં હોય. અમારા નંદ સંતો 200 વર્ષ પહેલાં 3 ગામમાં ભિક્ષા માગતા ત્યારે ખાવાનું મળતું, અને આજે અમને એક દિવસમાં 15 જણા રસોઈયું દેવા આવે છે, બરાબર? આજે વસ્તુ પદાર્થની કોઈ તાણ નથી. વસ્તુ પદાર્થની કોને કમી છે ભાઈ? હાલો, દાન દેનારે એવી રીતે આવીને દઈ જતા હોય, લ્યો જ્યાં વાપરવા હોય ત્યાં વાપરજો. વસ્તુ પદાર્થની અમારા ટકાવાળાને કમી ન હોય, તમારી ક્યાંથી કમી હોય ભાઈ? દુનિયા બહુ આગળ વધી રહી છે, વસ્તુ પદાર્થ ફેસિલિટી બધાને પુષ્કળ મળશે, પણ હવેનો જે સમય છે આખો, ભાવ પ્રેમ નહીં મળે તો માણસ બિચારો દુઃખી હશે. એટલે પરિવારમાં એક નિયમ આપણે રાખીએ, એકાબીજાને ભાવ પ્રેમ આપવો, અનકન્ડિશનલ. મેં કીધું ને, માતા પિતા હોય, સાસુ સસરા હોય, એને ભાવથી બોલાવવા, ભાવથી જમાડવા, ભાવથી રાખવા. પરિવારમાં કોઈ સાજું માંદું હોય તો એની ભાવથી સેવા કરવી. સાજા માંદા માણાને કેવું છે કે એની પાસે ઘડીક બેસો, ઘડીક વાતો કરો, એને પૂછો તમારે શું જમવું છે, તો એ માણસનો અડધો રોગ તો એની મેળે જતો રહે, બરાબર? અને કોઈ પૂછનારું જ ન હોય, બોલાવનારું જ ન હોય તો એનો રોગ વધતો જાય, એનું ડિપ્રેશન વધતું જાય, ટેન્શન વધતું જાય. આ ડાયાબિટીસ વધી ગયાનું કારણ માણસને ટેન્શન વધી ગયા છે બધાને વધારે. અને ટેન્શન વધ્યા એનું કારણ કે પરસ્પરનો ભાવ પ્રેમને હૂંફ એ આજે માણસોની ઓછી થતી જાય છે. જો અમે ત્યાગીઓ છીએ, અમારે 15-17 જણા અમે જે હોઈએ, અમને ભગવાનની દયાથી એ એક સુખ રહે કે અમારે 7 પેઢીએ કોઈને હુતક ન લાગે. અમે બધા એવા ભેગા થયેલા, અને પાછું બધા જુવાનિયા જ હોય, પણ છતાંય એકાબીજા પ્રત્યે ભાવ પ્રેમ એટલો રાખતા હોય. કોઈ હાજુ માંદું એની સેવા, આ તે બીજું ત્રીજું. એટલે બહારના મનોરંજનની કોઈ દી જરૂર જ પડે નહીં. જેને પરિવારમાંથી પૂરેપૂરો ભાવ પ્રેમ મળે એને બાહ્ય પછી મનોરંજન બહુ જરૂર પડતા નથી.
અને એક તમે માર્કિંગ કરજો, અબ્દુલ કલામ હતા, એને સાયન્સના સંશોધનમાંથી એટલો એને આનંદ આવતો હતો, એટલે એને બાહ્ય મનોરંજનની જરૂર પડતી નહોતી. એટલે પરિવારમાં પરસ્પર ભાવ પ્રેમ આ બી એક બહુ મોટું દાન છે. તમે આ કોરોના કાળમાં જોશો, કોરોનાથી જેટલા નથી મર્યા ને એટલા એકલા ચિંતામાં એટેક આવીને મરી ગયા છે. કારણ કે આ રોગ એવો હતો ને વિચિત્ર કે કોઈ ખબર કાઢવા આવે નહીં, કોઈ ભાવ પૂછે નહીં, કોઈ પાસે આવે નહીં. આપણી ભારતની તમે એક સંસ્કૃતિ જોશો, આપણી ઇન્ડિયાની, કે કોઈ માંદો, તમે બધા રહેલા હશો, તમને ખબર, માંદો પડ્યો હોય ને માણસ, કોઈ બીમાર હોય તો લોકો એની ખબર કાઢવા જતા. આ એક આવો રિવાજ હતો, હજી આપણી છે જ આપણે ગુજરાતમાં બધી. અને કોઈ વ્યક્તિ માંદી પડી હોય, ફ્રૂટ લેતા જાય, ઘડીક પાસે બેહે, ખબર અંતર પૂછે, વાતો કરે, એટલે ઓલો માણસ આમ થોડોક મોજ મારે, આનંદ મારે. બીમારીમાં જેટલો માણસ મોજ મારે ને એટલી એની બીમારી તરત રિકવર થાય. અને કોઈ પાસે આવે જ નહીં, કોઈ બોલાવે જ નહીં, એક બાજુ ભય કે કોરોના થયો એટલે મરી જ જવાના, કોરોના થયો એટલે મરી જાય, એમ માણસ ડિપ્રેશનમાં આવીને જાજો મરી જાય. એટલે આવા પ્રસંગોમાં એકાબીજાને મદદરૂપ થવું, ભાવપ્રેમ આપવો, પૈસા દેવા એ જ દાન નથી, કોઈને ભાવપ્રેમ આપવો, ભાવથી બોલાવવા, એ પણ એક બહુ મોટું દાન છે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે એક કરુણાવાળા માણસો અને એક પિતૃઓ એ કોઈ ભાવ પ્રેમ ન આપે, છતાંય બધાને એ ભાવ પ્રેમ આપે છે. રાત દાડો એના માટે આપણે જોઈએ, આજે દુનિયામાં ઘણા વ્યક્તિઓ એવા છે કે જે નિસ્વાર્થ ભાવે કામ કરે જતા હોય, રાત દાડો જાનના જોખમે કામ કરતા હોય, કોઈ સમાજ માટે, કોઈ દેશ માટે, કોઈ વ્યક્તિ માટે. આપણને તો કલ્પનાય ન આવે. આજે આપણે નરેન્દ્રભાઈ મોદી હોય તો તમે આમ જુઓ તો નિષ્કામ કર્મયોગ રગમાં ઉતાર્યો હોય ને એવું લાગે આપણને. આપણે યુપીના સીએમ છે યોગીજી, નહીં તો ધમકીઓ તો કંઈ નાની હોની ન આવતી હોય. અમુક કામો કરવામાં ભય બહુ હોય, પણ એક દેશ માટે, સમાજ માટે અને પોતાની માટે કાંઈ નહીં. હેલો, આજે અમારે આવતા અમારે ભાઈ આવ્યા છે જોર્જિયાથી, હર્ષદભાઈ, એમ તો મને કે અટાણના આ અમુક વ્યક્તિત્વો એવા છે આપણા ભારતમાં કે એના કરતાં નોકરી કરનારા માણાના બેંક બેલેન્સ વધારે હશે. આવડાની પાસે કોઈ બેંક બેલેન્સ જ નહીં હોય લાંબુ કાંઈ, કારણ કે એ ભેગું કરવાની એની વૃત્તિ જ નથી પોતાની, એ પોતાની માટે જીવતા જ નથી. રાત દાડો દેશને સમાજ માટે જીવતા હોય એવા વ્યક્તિઓ પણ છે કે એની કોઈ સ્વાર્થ જ નથી, કોકની માટે જીવવું. અને હવે ત્રીજો પ્રકાર એવો બતાવ્યો છે, કૃષ્ણ ભગવાન કહે છે કે ભજતોપી નવે કે ચિત ભજંત્ય ભજતો કુતઃ. એક વ્યક્તિ એવી છે કે જે એનામાં ભાવ પ્રેમ રાખે એમાંય નથી રાખતો, તે ન રાખે એનામાં ક્યાંથી રાખે. આ ત્રીજી વ્યક્તિ આવી છે કે જે પોતાનામાં ભાવ પ્રેમ રાખે એનામાં એ નથી રાખતો, તો ન રાખે એનામાં ક્યાંથી રાખે. તો આ વ્યક્તિ કોણ? તો કૃષ્ણ ભગવાન કહે છે આત્મરામા હ્યાપ્ત કામાહા. જે માણસ આત્મામાં મસ્ત બની ગયેલો છે, આત્મા પરમાત્મામાં, અને આપ્ત કામા, જેને દુનિયામાંથી કોઈ પાસેથી કાંઈ લેવું નથી, એવા વ્યક્તિ લગભગ કોઈનામાં બંધાતા નથી. એ જડ ભરત હોય, એ શુકદેવ હોય, એ ઋષભદેવ ભગવાન હોય, તમે એના જીવનો જોયા હોય તો ખ્યાલ આવે, એ કોઈનામાં ક્યાંય પ્રીતિ કરવા માંગતા જ નથી. કોઈ એના સન્માન કરે તોય ભલે, કોઈ એના અપમાન કરે તોય ભલે, કોઈ જમાડે તોય ભલે, કોઈ મારે તોય ભલે, એને કોઈ સાથે પ્રીતિ જ નથી. એક આપ્તકામ પુરુષ અને આત્મરામ પુરુષ એક વ્યક્તિ આ કે કોઈનામાં પ્રીતિ બાંધતા નથી. અને બીજા એ વ્યક્તિ જેને કહેવાય કૃતજ્ઞ માણા, કે એ આત્મજ્ઞાની નથી બનેલો, એ કાંઈ પૂર્ણ કામ પણ નથી બનેલો, પણ કૃતજ્ઞ માણા છે કે જેણે કાંઈ પોતાનું નથી રાખ્યું એમાં તો પ્રીતિ નથી રાખતો, પણ જેણે એની માટે ઘણું કર્યું છે છતાંય એમાં એ ભાવ પ્રેમ નથી રાખતો, તો એને કૃતજ્ઞ માણા કહેવામાં આવે. કૃષ્ણ ભગવાન કે કાં તો આત્મરામ હશે, આપ્તકામ હશે, અને કાં અકૃતજ્ઞા ગુરુદ્રોહા, ગુરુજનોનો દ્રોહ કરનારા કૃતજ્ઞ માણસો, એ કોઈનામાં ભાવ પ્રેમ રાખતા નથી. જેને ટોટલી સેલ્ફિશ કરતાંય નીચે ઉતરેલો માણા કહેવાય.
હા, કે જેણે એની ઉપર ઘણા ઘણા ઉપકારો કર્યા પણ એ એના એકોય ઉપકાર સામું જોતો નથી. એટલે મારે ને તમારે બધાએ આ 3 પ્રકારના માણસો બતાવ્યા. મને વચલો પ્રકાર બહુ ગમે. આપણે બધાએ પ્રયત્ન કરવાનો. પહેલો પ્રકાર તો આપણામાં લગભગ હોય ઝાઝા માણસોમાં કે રાખે એનું રાખે, એ તો હોય. અને ત્રીજો પ્રકાર જે છે આત્મજ્ઞાનીનો, એ તો બહુ ગણ્યા ગાંઠ્યા હોય, એમાં આપણે નહીં પોગીએ કે એટલે વચલો માર્ગ જે છે એમાં થોડો થોડો પ્રયાસ આપણાથી થાય, એ પરિવારથી થાય તો એ બેસ્ટમાં બેસ્ટ ચીજ છે. તો વાલા ભક્તો, કેટલા વાગ્યા સુધી રાખવું છે આપણે? 7:45 થયા છે. હે 20 મિનિટ? ઓકે, 7:45 થયા છે ને. તમારે 1 કલાક આમ છે કા? તો વાલા ભક્તો, અંતમાં છેલ્લી વાત એક એ કરીશ કે આ આખા પ્રસંગમાં કૃષ્ણ ભગવાને પછી એ વાત કીધી કે તમને મારા વિશે પ્રશ્ન હોય કે અમે તમારામાં પ્રેમ રાખીએ છીએ ગોપીઓ, અને તમે કેમ નહીં રાખતા? તો ભગવાન કે હું કાંઈ કૃતજ્ઞ નથી, હું કાંઈ કૃતજ્ઞ નથી, પણ તમારું ચિત્ત મારામાં વધારે ચોટે એટલા માટે હું અદૃશ્ય થઈ ગયો હતો. કૃષ્ણ ભગવાને આ વાત કરી અને આનો ઉત્તર આપ્યો. તો વાલા ભક્તો, પછી ભગવાન કૃષ્ણ એકવાર ગોપીઓને છેલ્લે સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન મળેલા, અને ત્યારે કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે બહુ ભાવ પ્રેમથી રહેલા. અને એ વખતે જે ભાવ પ્રેમની વાત ભગવાને કરી, મારે તમારે જીવનમાં એક ચીજ નક્કી કરવી કે આપણું હૃદય બને એટલું ભાવવાળું બનાવવું. આપણે ભક્તિનો માર્ગ જે છે ને એ ભાવવાળા માણાનો માર્ગ છે. નફરત, ઘૃણા, નિંદા, ટીકા આમાં ક્યાંય પડવું નહીં. બહુ નેગેટિવ માર્ગે બી જવું નહીં. માણસની 2 પદ્ધતિ હોય છે. હું સમાજમાં જો કે અમુક માણસોને બધાનું સારું જ દેખાણા કરે, અમુકને બધાનું મોડું જ દેખાણા. અમુક અમારે સાધુ અહીંયા આવે ને તો અહીંથી આવીને પછી ત્યાં ઇન્ડિયામાં આવીને કે ઇન્ડિયા જેવું ક્યાંય સારું નથી કે, તો દર વર્ષે અમેરિકા જાશો શું કરવા? ને ભાઈ ઇન્ડિયા જેવું ક્યાંય સારું નથી તો પછી તો ત્યાં જાશો, અમેરિકા આવું ને અમેરિકા તેવું ને અમેરિકામાં આમ ને આમને, તો દર વર્ષે શું કરવા ઉપડી જાશો ભાઈ? એવું નથી સારું. અહીંયા બી ઘણું સારું છે. મેં કીધું એમ અમુક અહીંનું સારું હોય, જે ઇન્ડિયામાં હોય અહીંયા ન હોય, અહીંયા હોય અહીંયા ન હોય. એ આખો દુનિયાનો નિયમ છે. અમુક સુખ ગરીબ માણાને હોય, એ શ્રીમંતને ન હોય, ને શ્રીમંતને હોય ગરીબને ન હોય. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન થયા પછી મીડિયાવાળાએ એને પૂછ્યું કે જ્યારે તમે વડાપ્રધાન નહોતા ત્યારના જીવનમાં આ જીવનમાં ફરક શું? તે અટલ બિહારી વાજપેયી કે જે દી હું વડાપ્રધાન નહોતો ને તે દી ગમે હોટલમાં જઈને ચા પી શકતો હતો, હવે નથી પીવાતી કે. ગમે ઢાબામાં જઈને ખાઈ શકતો હતો એ કે, હવે નથી ખવાય. હવે સિક્યુરિટી બધી તપાસ કરવાની, કેટલી માથાકૂટી કે. એટલે અમુક સુખ એમાં હોય, અમુક સુખ ઓમાં હોય. હવે પછી સામાન્ય માણસ હોય તેની જેમ એને કંઈ રેસ્પેક્ટ ન મળે. એટલે પ્લસ માઇનસ વાળી આખી દુનિયા ઈશ્વરે બનાવેલી છે. આ એક સમજણની વાત મારે તમારે બધાય શીખવાની છે કે દુનિયા ઈશ્વરે આખી પ્લસ માઇનસ બનાવેલી છે. કોઈને બધું જ દઈ દીધું હોય એવું ભગવાને થવા દીધું જ નથી. હા, બધું જ કોઈને, કોઈ દેશ હોય, કોઈ સમાજ હોય, કોઈ વ્યક્તિ હોય, બધું જ બધાને દઈ દીધું હોય એવું નથી. કાંઈકની કાંઈક કમી તો બધામાં હોય જ તે. એટલે સારું છે એ ગ્રહણ કરી લો. અમેરિકામાં બી ઘણું સારું હોય, એ આપણે ગ્રહણ કરી લેવાય. અમુક આપણું ઇન્ડિયાનું સારું હોય એ બી ગ્રહણ કરે, એને છોડી ન દેવાય. હા કે ઇન્ડિયામાં આમ છે તેમ છે, 2 ચીજ મોડી બી ત્યાં હોય, એમ 2-5 ચીજ ઇન્ડિયાની હારી પણ હોય. ઇન્ડિયામાં આપણે આમ જોઈએ ને તો જો ભાવ પ્રેમની વાત બહુ સારી. ચાલો આજે તમે જો કે આવા કોરોના કાળમાં ગવર્મેન્ટે જેટલી મદદ નહીં કરી હોય એટલી જનતાએ જનતાની મદદ કરી છે. રહોડાઓ એટલા ચાલ્યા જમાડવા. જે દીકરાઓ એના મા બાપને ટચ કરવા નહોતા માંગતા કોરોનામાં, તો પારકા લોકોએ એ મા બાપના બાવડા પકડીને હુવાડ્યા છે અને એની સેવા ઇન્ડિયામાં લોકોએ કરી છે. એટલે ત્યાં બી પ્લસ પોઈન્ટો છે. આપણે કેટલા સદાવ્રતો ચાલતા હશે ભારતમાં, ગુજરાતમાં, કે જ્યાં હરેહરના હાથ 24 કલાક પડતા હોય, કોઈ બી માણા આવે એને ખાવાનું મળે.
આપણા મંદિરો હોય, કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ સમાજનો વ્યક્તિ આવે એને આશરો મળે, બેહવા મળે. ભગવાન હે 3 પંખા શરૂ કરીને માળા ફેરવે, પાણી પીવે, પ્રસાદ જમે, ભજન કરે. 1 રૂપિયો ગલ્લામાં નાખ્યા વિનો વયો જાય તો કોઈ પૂછે નહીં. ભાવ પ્રેમ છે ને ભાઈ, એ ચીજ બહુ સારી બી છે આપણી. કોઈ એકાબીજાને મદદ કરવી, એકાબીજા માટે ભાવ પ્રેમ રાખો. વૃદ્ધાવસ્થા હોય તો ત્યાં આમ ભારરૂપ ન લાગે. એવા સામાજિક ફંક્શનો થયા કરતા હોય, એવી કથાઓ થયા કરતી હોય, એમાં લોકો જાય, હળવા ફૂલ થાય. 1 પૈસા વાપરે ને હજારો માણા સુખી થાય. એટલે પ્લસ માઇનસ આખી દુનિયામાં રહેવાનું. સારું જ્યાંથી હોય આપણે એક સૂત્ર જીવનમાં બનાવી નાખવાનું, સારું એટલું મારું, સારું એટલું મારું. ગમે એની દુનિયામાં હોય, સારું એટલું મારું. અને સારું જ જોવાનું બધામાંથી, બધાનામાં સારું હોય. હનુમાનજી મહારાજ લંકામાં ગયા, આખી લંકા રાક્ષસોથી ભરેલી હતી. એમાં એણે વિભીષણનું ઘર ગોતી લીધું હનુમાનજી. ઉતારો તો ગોતી જ લીધો હનુમાનજી મહારાજે, જો. પણ એની પાસે દ્રષ્ટિ હતી. હનુમાનજી મહારાજ આમ ઉડતા જતા હતા, જોયું તો એક સરસ મજાનો તુલસીનો ક્યારો જોયો, બરાબર, અને દીવડો પ્રગટતો જોયો, અને આમ એક હરિહરિ એવો ઉચ્ચાર સાંભળ્યો. એટલે હનુમાનજીને થયું કે કોઈ વૈષ્ણવનું ઘર, ભગતનું ઘર છે, અહીંયા ઉતરવામાં વાંધો નહીં. આખી લંકા રાક્ષસોથી ભરેલી હોય ભાઈ, એમાં પણ એકાદો ભગત વિભીષણ તો હોય ને હોય જ. એટલે સારું જોવાની જો ટેવ પડે, ગુણગ્રાહી દ્રષ્ટિ, તો આપણામાં ભાવ વધે. ભાવ વધે તો આપણે સુખી થાય. મોડું જોવાની ટેવ પડે, દોષો જોવાની, તો આપણે જ દુઃખી થાય. તમે જોજો ક્યાંય પણ તમને મોડું દેખાશે ને કોઈ પણનું, એટલે તમે દુઃખી થશો. આપણે એમ, મારે ભાઈ, ઘણી વાર ઘણા લોકો મારી પાસે આવે, મને કે સ્વામી મારે ભાઈ બહુ સારો નથી. એક બાપા આવેલા, મને કે મારો છોકરો બહુ ખરાબ છે. એ કે તમે કીધું બાપા વખતે આના થાટા પાટા થતા નથી. મેં કીધું જે છે એ છે, એમાં ગુણ જોતા શીખી જવાનું, બીજું હું. આ ખાલી પોઝિટિવ થિંકિંગ માટે 1-2 વાત તમને કરું. પોઝિટિવ થિંકિંગવાળા માણસોનું કેવું હોય, અમારે અમુક હરિભક્તો માળા ફેરવતા હોય, એમ તો પૂજામાં તો વ્યવસ્થિત મૌન રહીને ફેરવતા હોય, સાંજે મંદિરે મૌન રહીને ફેરવતા હોય. પણ અમુકને જો આ ભગતે કેમ ગૌમુખી રાખી છે, એવી રીતે ગૌમુખી હોય ને એમાં માળા હોય, અને આખો દિવસ એ માળા ભેગી રાખે. હવે અત્યારે તો ઓલા મશીન આવી ગયા છે જપ કરવાના, તો આવી રીતે આમ જપ કરતા હોય. હવે કોઈ વાત કરતું હોય તો બી એ માળા ફેરવતા હોય, બરાબર, કે ભાઈ માળા આપણે આખો દી રાખવાની, જ્યારે જ્યારે વચમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે 2-4 નામ લેવાના. હવે એવી રીતે એક ભગત માળા ફેરવતા હતા, ને કંઈક વાત નીકળે તો વાત કરે ને બાકી માળા ફેરવે. એટલે એક જણો મને કે આ તમારા ભક્તો એ કે આમ જો ને કે માળા ફેરવતા ફેરવતા વાતું કરે છે. મેં કીધું એ માળા ફેરવતા ફેરવતા વાતું નથી કરતા, વાતું કરતા કરતા માળા ફેરવે છે. મેં કીધું જોવાની દ્રષ્ટિમાં એટલો જ ફરક હોય, બીજો લાંબો કંઈ હોતો જ નથી. તમે આમ જોવો ને, એને એવું લાગ્યું કે આ માળા ફેરવતા ફેરવતા વાતું કરે છે. હકીકતમાં ઓલો વાતું કરતોય માળા, કે ભાઈ વચમાં જ્યારે ટાઈમ મળ્યો તો 2 નામ જે લેવાના, વાંધો શું ભાઈ. એટલે ઘરમાં, પરિવારમાં, સમાજમાં જેણે ઈશ્વરની ભક્તિ કરવી છે એની આ પાયાનું પગથિયું પહેલું હું બતાવું છું. ભક્તિ ભાવ વિના ભક્તિ થવાની જ નથી. હા, ભક્તિ જેને કરવી હોય એનું હૃદય ભાવનો દરિયો હોવો જોઈએ. આપણે એક ગીત ગવાય છે ઇન્ડિયામાં, તું પ્યાર કા સાગર હે, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. ભગવાન તું તો પ્યારનો, પ્રેમનો સાગર છો, કરુણાનો સાગર છો. તારા એક ટીપાના અમે પ્યાસી છીએ. એક બૂંદ પણ તારી મળી ગઈ તોય અમારું જીવન ધન્ય ધન્ય થઈ જશે. આવું ભાવવાહી હૃદય, ભક્તિ માટે ભાવવાહી હૃદય પહેલી જરૂરિયાત છે. બેસિક રો મટીરિયલ જેને કહેવાય ને, ભક્તિ માટેનું ભાવ. અને ભાવવાળું હૃદય જેને રાખવું હોય એને નફરત કરવાનું તો બંધ કરી દેવું પડે. નફરતવાળી વાત નહીં. બધા જ આપણા છે, બધાને રેસ્પેક્ટ આપો, બધાનામાંથી સારું જોવો. બધા જ કોઈ આપણી ચિત્ત પ્રકૃતિને અનુકૂળ ન હોય. હા, ન હોય તો આપણે સમજવાનું, ભગવાને એને એ રીતના બનાવ્યા છે. નેગેટિવ જોવાનું જ નહીં, મોડું જોવાનું જ નહીં. અને આ ભાવ ડેવલપ કરવા માટે જ નહીં, જેને સુખી થવું હોય ને એની માટે પણ આ બહુ જરૂરી છે. પોઝિટિવ થિંકિંગ મારે ને તમારે કરવાનું.
એક ભાઈ આમ લગ્નના રિસેપ્શનમાં જતો હતો અને બુટેડ શૂટેડ થઈને માથે ટોપીને જતો હતો, એમાં એક કાગડો ઉપરથી ચરક્યો, બધું બગાડી નાખ્યું આખો. અને બરોબર ભાદરવો મહિનો છે, શ્રાદ્ધ પક્ષનો કાગડો, શ્રાદ્ધ બહુ ખાધેલું, ખીર બીર હારી પેટની, એટલે બધું આખું બગાડી નાખ્યું. એટલે બહુ સ્વાભાવિક છે કે માણસ અપસેટ થઈ જાય કે ભાઈ એકદમ પહોંચવા આવ્યો તો આખું બગડી જાય, એટલે આમ અપસેટ થઈ જાય. પણ આ માણસ છે જે અપસેટ ન થયો, અને આકાશમાં જોઈને ભગવાનને કે ભગવાન તમને લાખ લાખ ધન્યવાદ છે કે તમે ગાયો ભેંસોને ઉડતી નથી કરી. હા, તમે ખાલી કાગડાને જ ઉડતા કર્યા, ગાયો ભેંસોને ઈ ઉડતી હોત ને જો આવું કરત તો અમારી દશા શું થાત. હવે જો પ્રસંગ તો છે જ, ઘટના તો ઘટી છે, જેનું માઇન્ડ નેગેટિવ વિચાર કરશે ને તો એવડો અપસેટ થઈ જાય. હે ક્યાંનું ક્યાંથી આ ચડક્યો નામ, એની ઉપર કાતરું મારશે, કાગડા ઉપર પાણો છે, એકાદો પાણો મારશે, બરાબર, અને દુઃખી થઈ જાય. પોઝિટિવ થિંકિંગના માણા માટે મારે શીખવાનું છે. હું વાત કરું છું એટલે મારામાં બધું 100% છે એવું હું નહીં માનતો, પણ મને એટલી ખબર પડે કે વાત કરીએ તો દ્વિબદ્ધમ સુબદ્ધમ ભવતી, આપણું ડેવલપ થતું જાય એમ કે ભાઈ પોઝિટિવ થિંકિંગવાળા માણસને શું છે, કોઈ મોડી ઘટના ઘટી એ હવળો વિચાર કરશે ને એટલે બહુ સારું થઈ જશે. આજે જ અમે લુઈસ વિલેમાં એક જગ્યાએ પધરામણી ગયેલા, તે એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા દીકરાઓ આ તે બધું જરા પૂછતો હતો એની વિશે. તો મને કહે ભાઈ પરિવારની સ્વામી હિસ્ટ્રી બધી પૂછોમાં આખી કથા થાય એવી છે. મને કે જે છે અહીંયાથી બધું કટ કરી નાખ્યું છે એ કે, અને જે છે એમાં મોજમાં જીવું છું એ કે. એટલે મને એમ લાગ્યું બાપા પોઝિટિવ વિચારવાળા, શરીરે હૃષ્ટપૃષ્ટ હતા, એટલે મેં કીધું આ માણસને પોઝિટિવ થિંકિંગ તો છે જ. હવે અમુક ઘટનાઓ ઘટી ભાઈ, ઘટી તો ઘટી, બીજું શું કરવાના આપણે. એ વખતે પોઝિટિવ થિંકિંગ જેટલું માણસ રાખે તો એ માણસ એટલો સુખી થતો હોય છે. એટલે આપણું હૃદય ભાવપ્રેમવાળું બને એના માટે મારે તમારે બધાનામાં સારું. જો મેં એટલા માટે જે ભાઈએ વાત કરીને મેં બધા હિન્દુ શાસ્ત્રોની કથા કરી. આપણા હિન્દુઓમાં કેવું છે અત્યારે કે વૈદિક મત તો આપણો એવું કહે છે કે ઈશ્વર એક જ છે, ઈશ્વર બે નથી, બરાબર. એકમેવા દ્વિતીયમ બ્રહ્મા, ઉપનિષદની શ્રુતિ બોલે એકમ એવ, એક જ. આ સંસ્કૃતમાં એવ એટલે જ, એક જ બ્રહ્મ તત્વ છે, બે નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે ભગવાન તો એક જ છે. સ્વામિનારાયણ ભગવાન કે જો બે ભગવાન હોય ને તો એક કહેશે કે ઓણ વરસાદ કરવો છે ને બીજો કહેશે કે નથી કરવો. હા, એટલે કે મતભેદ થયા વિના રહે જ નહીં. માટે ઈશ્વર તત્વ એક જ છે. એના અવતારો અનેક હોઈ શકે, એની શક્તિ છે આ લોકમાં અવતરે એને જ અવતાર કહેવામાં આવે કે એ ઈશ્વરમાં જે સદગુણો છે એવા સદગુણો લઈને કોઈ અવતારી પુરુષ અહીંયા ઈશ્વર કોઈ આવે તો એને આપણે અવતાર કહીએ. એટલે અવતારો અનેક થાય. જેમ કૃષ્ણ ભગવાને કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એટલે ત્યારે કે હું જન્મ ધારણ કરું, અવતાર અનેક, પણ બધા જ અવતારોનું મૂળિયું પાછું એક જ છે, ઈશ્વર તો એક જ છે. આપણે એક ઈશ્વર, વૈદિક મત આપણો એકેશ્વરવાદનો છે, હિન્દુઓનો બી એકેશ્વરવાદ એટલે એક જ ઈશ્વર છે. અવતારો અનેક, એ અવતારોને કારણે આપણે બધા હિન્દુઓ વિભાજિત થતા જઈએ કે ભાઈ હું રામને માનું, ઓલો કે હું કૃષ્ણને માનું, ઓલો કે હું માતાજીને માનું, ઓલો કે હું સ્વામિનારાયણને માનું, ઓલો કે હું ઓને ન માનું, ઓલો કે હું ઓને ન માનું. આવું બધું બહુ આપણામાં થઈ ગયું. એટલે મેં કીધું કે ભાઈ આ બધું શું કરવા, જેને જે માનવું એ માને, એની કોઈ ના નથી. બીજાની રેસ્પેક્ટ આપો ને. રામ બી આપણા છે. આપણે એક હિન્દુસ્તાની હોઈએ, હિન્દુ હોઈએ, આપણને ગૌરવ થવું જોઈએ કે રામ અમારા છે, કૃષ્ણ અમારા છે, માતાજી અમારા છે, હનુમાન અમારા છે, ગણપતિ અમારા, બધાના છે, કોના નથી ભાઈ. હે, અને એ વ્યક્તિઓ જે છે કે એને કોઈ એક વ્યક્તિ માટે થોડું કામ કર્યું, જે ભજે એનો ભગવાન, જે ભજે એનો. અમારે ન્યૂયોર્કમાં હું એક ભાઈની ત્યાં પધરામણી ગયેલો હમણાં, તો એ આવલા આપણે સ્ટોન બધા આવે ને, કલરિંગ સ્ટોન બધા, એનો વેપાર કરે. તો હીરા માણેક ને આદિ જે બધા આવે કિંમતી સ્ટોન બધા. એટલે હું એને પૂછતો હતો, મેં કીધું આ સ્ટોનની કિંમત શું? તો મને કે વેચાઈ જાય તો ઝવેરાત, ન વેચાય તો જુવારવી કે.
આ સ્ટોનનું આવું હોય કે વેચાઈ જાય તો ઝવેરાત, ન વેચાય તો જુવાર, આપણી ખાવાની જુવાર આવે ને એટલો ભાવ આવે આનો હોય કે. એમ મને તો એમ થાય કે રામ હોય કે કૃષ્ણ હોય કે હનુમાન હોય, એને જે ભજે એ એનો, ન ભજે તો ગમે એને હોય તો કોઈનું કોઈ નથી. એટલે આ વસ્તુ મારા ને તમારામાં આવવી જોઈએ કે બધા ઈશ્વરો, બધી શક્તિઓ આપણી છે. એટલે મેં એક નક્કી કર્યું કે ભાઈ હિન્દુસ્તાનના બધા શાસ્ત્રોની કથા કરવી, અને હિન્દુસ્તાનના જે કોઈ દેવી દેવતા હોય એને આપણે રેસ્પેક્ટ આપવી. હું કહું કે રેસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. જો બને તો આટલું તો કરવું જીવનમાં આપણે, રેસ્પેક્ટ ઓલ, આદર બધાને આપવો, અને ફોલો વન, તમારે જે એકનું ઈષ્ટદેવનું અનુકરણ કરવું હોય અનુકરણ એકનું જ કરો, બરાબર, પણ હેટ નન, તિરસ્કાર કોઈનો કરવો નહીં. આટલી તો આપણી હિન્દુઓમાં એકતા થવી જ જોઈએ. અને આપણે બધા જો એક થઈને રહીએ, જે દેવતાઓ હોય એને આદર આપીએ, અને મારા તારી છોડી અને આપણે ઈશ્વરને ભજવા, એ આપણું મેઇન કામ. તો આજે આપણામાં કેવું થયું કે અંદરો અંદર પણ નફરતો બહુ ફેલાવે. ખાલી તમારી હિન્દુ લેવલે નહીં, અમારે સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો એમાં બી અંદર હું બધાને રિક્વેસ્ટ કરું, નફરત ફેલાવોમાં ભાઈ. કોઈ પણ માણાને ક્યાંય શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા તોડોમાં. શ્રદ્ધા છે એને, ભાવ છે, તો કાલ સવારે ઉપરવાળો એને સાચો માર્ગ બતાવશે ને બતાવશે. માણાને ભાવ છે ને, ઉપરવાળો એને હારે માર્ગે લઈ જશે. એટલે મારા તારી ન કર્યું. અમારે એક ઉદાહરણ દેવાય કે એક બે સાધુ હતા ને ચાલ્યા જતા હતા, તો એમાં એક ઘાસનું મેદાન એવું સરસ મજાનું. તો એક કૃષ્ણ ઉપાસક અને એક રામ ઉપાસક. કૃષ્ણ ઉપાસક હતા ને એ કે કેટલું સુંદર મજાનું ઘાસનું મેદાન છે, આમાં મારા કૃષ્ણની ગાયો ચરે એવું મેદાન છે એ કે. તે બીજો રામ ઉપાસક હતો ને એ કે નહીં, કે આમાં મારા રામનો ઘોડો ચરે એવું કે આ મેદાન છે એ કે. ઓલો કે ના, આમાં મારા કૃષ્ણની ગાયો ચરશે, આ સાધુ કે. ઓલો કે નહીં, આમાં મારા રામનો ઘોડો ચરશે. એમ કરતાં કરતાં બે બાધી પડ્યા. એ કે નહીં, મારા કૃષ્ણની ગાયો ચરશે, ઓલો કે મારા રામનો ઘોડો ચરશે. આકાશમાંથી ભગવાન આવ્યા ને ભગવાન આવીને કે અડધામાં મારી ગાયો ચરશે ને અડધામાં મારો ઘોડો ચરશે, તમે બાધોમાં આવી કે. ગાયો મારીને ઘોડો મારો, તમે બાધોમાં આવી કે. એટલે આપણે હિન્દુઓએ બધાએ એકમેક થઈ અને રહેવું. એટલે હું મારી કથામાં ક્યારેય સંપ્રદાયવાદ કે જાતિવાદમાં જાતો નથી. હું જીવ પ્રાણી માત્રનું કઈ રીતે હિત થાય, કેમ બધાનું ભલું થાય, એવી જ વાતો. એટલે મહાભારતની કથા મને એમ થયું, અમારે સ્વામિનારાયણ ભગવાને 1 વર્ષ સુધી કથા સાંભળેલી. એ જમાનામાં મહાભારતનું પુસ્તક મળતું નહોતું, બરાબર. તો સોનું ગીરવે મૂકી, સ્વામિનારાયણ ભગવાને પૈસા ગીરવે મૂકી અને એ પુસ્તક લઈ આવેલા, એની હાથ લખાણ કરી, કોપી કરી, લાખ શ્લોકની, અને પછી પાછું એ પુસ્તક એને ભાવનગરમાં પાછું આપ્યું. અને સ્વામિનારાયણ ભગવાને આખા મહાભારતની કથા 1 વર્ષ દિવસ સુધી સાંભળી. હવે નેગેટિવ માઇન્ડના માણસો એને શું કર્યું, મહાભારત સાંભળાય નહીં કે, મહાભારત ઘરે રખાય નહીં. તો આપણને એમ થાય કે વ્યાસ ભગવાને 1 લાખ શ્લોકનો ગ્રંથ હું અભરાઈએ મૂકી રાખવા બનાવ્યો છે. એટલે હમણાં હું એક જગ્યાએ ગયેલો, તો ઓલા કૃષ્ણ ભગવાન છે ને, તમે આપણે રથમાં બેઠા હોય ને અર્જુન અંદર બેઠો હોય ને ઘોડાવાળો, મને કે આ ચિત્ર અહીંયા રખાય? તો મેં તો રખાય, એમાં શું વાંધો? કે ઘણા કહે છે કે આ કે ઘરમાં ન રખાય. નેગેટિવ વિચાર ફેલાવનારા માણસો ગમે ત્યાં નેગેટિવ વિચારો ફેલાવ્યા કરતા હોય. એટલે આપણે બધાએ જેને ભક્તિ કરવી છે એને આપણું જીવન પોઝિટિવ માર્ગે જાય, ભાવવાળું બને એવો પ્રયાસ કરવો. આ બધા, ખાસ તો હું તો આ સ્ટેટમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, અમેરિકા 3જી વાર આવ્યો, પણ આ સ્ટેટમાં બહુ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. અને બહુ ઓછો ટાઈમ હતો, અને છતાંય આટલા 1 દિવસનો કાર્યક્રમ અહીંયા રાખ્યો છે. આ બધા બહેનો ભાઈઓ ખૂબ શાંતિથી કથા શ્રવણ કરી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું, ભગવાન આપ બધાનું સ્વાસ્થ્ય સારું રાખે, પરિવારમાં સંપ રાખે, ભગવાન ભક્તિ અને સત્સંગનું બળ આપે, અને સર્વ પ્રકારે ભગવાન મંગલ વિસ્તારે, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
વાલા ભક્તો, પરમ પૂજ્ય સશ્રીએ આપણને ખૂબ જ સુંદર મજાની આપણને કથા સંભળાવી. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વામીને વધાવી લઈએ. સ્વામીની કથા આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે સંભળાય. અને તમે યુટ્યુબની ચેનલ તમે જુઓ તો અત્યારે સૌથી વધારે કથા જેની સંભળાતી હોય, જેટલા કથાકારો છે બધાય કથાકારોમાંથી સૌથી વધારે સબસ્ક્રાઈબર આપણે પરમ પૂજ્ય સશ્રીના છે. એટલા માટે તમારે પણ જો આ કથા લાઈવ થશે અને તમારે જો ફરીવાર આ કથાને સાંભળવી હોય તો સચ્શ્રી કથા કરીને યુટ્યુબ ચેનલ છે તેની પર ફરીવાર આનું લાઈવ પ્રસારણ થશે. અને વાલા ભક્તો, કે મારે તમને એ કહેવું છે કે આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે આપણને પરમ પૂજ્ય સચ્શ્રી જેવા પવિત્ર સંતનો યોગ થયો, એનો સત્સંગનો લાહવો મળ્યો. તમે સુરતમાં આવો ને તો સ્વામીને મળવા માટે તમારે પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી પડે. એટલા બધા ભક્તો એમને મળવા માટે આવતા હોય. તમે આવો અને તોય તમને મળે નહીં, કારણ કે એક તો કથા અખંડ શરૂ હોય, સુરતમાં હોય નહીં, અલગ અલગ જગ્યાએ કથા ચાલતી હોય ત્યાં હોય. અને સુરતમાં હોય તો ક્યાંક ને ક્યાંક પધરામણીમાં ગયા હોય અથવા તો કોક ને કોક હરિભગત આવીને બેઠા હોય. આપણને એના દર્શન કરવા હોય તો પણ દુર્લભ છે. અને એ સંતના દર્શન આપણને ભગવાનની કૃપાથી આપણને સહજતાથી સામે થઈ ગયા, એ આપણી પર ભગવાનની ખૂબ મોટી કૃપા. નકર અમેરિકામાં આ લાવવો મળવો ઘણો દુર્લભ વાત હોય, પણ ભગવાને આપણને એવો યોગ કરી દીધો કે આવા પવિત્ર સંતનો આપણને યોગ થયો અને કથા વાર્તા સાંભળી આપણું જીવન ધન્યભાગી બનાવવાનો આપણને લાહવો મળ્યો.